તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે બધાનું ભાઈ આપણી ચેનલ ઉપર સ્વાગત છે. નૂતન જ્ઞાન સેતુ આ ચેનલ પર સ્વાગત છે તમારું. આજે તમને ગઈકાલે આપણા વોટ્સએપ ગ્રુપમાં એક NMMS ના મોડલ પેપરની PDF મોકલવામાં આવી હતી 180 પ્રશ્નોની, બરોબર, 180 માર્કની, જેમાં MAT અને SAT વિભાગનું આજે આપણે એ 180 પ્રશ્નો છે એનું સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. આ વિડીયો થોડોક લાંબો બની જશે પણ બધા જ પ્રશ્નો તમારા માટે ખૂબ ઉપયોગી છે, તો વિડીયોને જરા પણ સ્કીપ કરવાનો નથી, બરોબર. પરીક્ષા પહેલા આ વિડીયો એક વખત જોવો અવશ્ય જરૂરી છે, બરોબર, કે તમને ફાયદો થશે, આનાથી કોઈ નુકસાન નહીં થાય. તો બને તો આ વિડીયો સંપૂર્ણ જોઈ લેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પહેલા આપણે નીચે આપેલ 1 થી 5 પ્રશ્નોમાં સંખ્યાઓને એક ચોક્કસ નિયમ અનુસાર શ્રેણીમાં ગોઠવવામાં આવેલા છે. તેમાં ખૂટતા અંકના સ્થાને ખાલી જગ્યા આપેલી છે, જે આપણે 4 વિકલ્પોમાંથી શોધવાનું હોય. એટલે કે શ્રેણીના પ્રશ્નો છે. શેના પ્રશ્નો છે મિત્રો? શ્રેણીના પ્રશ્નો છે. શ્રેણી આપણને કેવી કેવી પૂછાઈ શકે એનો અંદાજો તમને આ મોડલ પેપરથી આવી ગયો હશે, બરોબર. અહીંયા તમને આપેલું છે ભાઈ 2, 2, 4, 12, 48 અને ખાલી જગ્યા આપેલું છે. તો હવે આમાં કઈ રીતનું હતું? તો કે જુઓ, આ 2 છે એને ગુણ્યા 1 કરેલું છે, આ 2 ગુણ્યા પછી 2 કર્યું, 4 ગુણ્યા 3 કર્યું. જુઓ, એ 2 એકા 2, 2 દુ 4, 4 તેરી 12, 12 ગુણ્યા 4 તો 1248. તો હવે અહીંયા આપણે કેટલાનો ગુણાકાર કરવાનો? તો કે 5 વડે ગુણાકાર કરવાનો. શા માટે? તો કે એને સાહેબ શ્રેણી કહેવાય, કે ક્રમ જળવાવો જોઈએ, અથવા તો જે નિયમ છે, ચોક્કસ નિયમ છે, એ જળવાવો જોઈએ. તો 48 ગુણ્યા તમે 5 કરો તો કેટલા થાય? તો કે 240 થશે મિત્રો. એટલા માટે અહીંયા છે એ આપણો જવાબ C આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પહેલા તો તમામ વિદ્યાર્થી મિત્રો કે જે આ ચેનલ સાથે અમારી સાથે નૂતન જ્ઞાન સેતુ ટીમ સાથે જોડાયેલા છે, એ તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર કે ભાઈ તમે આપણી ચેનલ પર 10,000 સબસ્ક્રાઇબર છે એ પૂરા થઈ ગયા છે. તો એવું કીધું હતું કે એના માટે થઈને અમે એક સરપ્રાઈઝ આપીશું, બરોબર. તો અમે એક એવો પ્રોગ્રામ બનાવીએ છીએ કે જેમાં આપણે એ રીતે આયોજન કરીએ કે કોઈ વિદ્યાર્થી હોય, 1 થી 8 ધોરણ ભણતા તમામ વિદ્યાર્થીઓને આપણે મોકો આપવાનો છે, બરોબર. કે એમાં અમે તમને 10 પ્રશ્નો પૂછીએ, તમારા પાઠ્યપુસ્તકમાંથી જ 10 પ્રશ્નો પૂછીએ, અને એ 10 પ્રશ્નો છે એ અલગ અલગ ઇનામના હશે. એમાં ટોટલ વિનિંગ છે એ 5,000 રૂપિયાનું હશે, કે 10 પ્રશ્નો તમને આવડી જાય તો તમે 5,000 રૂપિયા છે એ જીતી શકો છો, અને તમારા શિક્ષણમાં જે અભ્યાસમાં તમારે જ્યાં વાપરવો હોય ત્યાં તમે વાપરી શકો છો. તો આ હવે શો છે એ ટૂંક જ સમયમાં આપણે ચેનલ પર, એમાં કઈ રીતે તમારે ભાગ લેવો, કઈ રીતે તમે એમાં પાર્ટિસિપેટ કરી શકો, બરોબર. ગુજરાતના તમામ બાળકો માટે આપણે આયોજન કરવાનું છે. તો કઈ રીતે તમે આયોજનમાં ભાગ લઈ શકશો એનો વિડીયો આપણે ટૂંક સમયમાં ચેનલ ઉપર આપી દઈશું. તો હજી જે નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે જ્યારે વિડીયો આવે તમારા સુધી પહોંચે. ચાલો હવે તમારી પાસે અહીંયા બીજો પ્રશ્ન છે. 86, 48, 32 અને ખાલી જગ્યા. તો આમાં કઈ રીતે કરેલું છે મિત્રો? તો કે અહીંયા જુઓ, આપણે આની પહેલા પણ આવો એક પ્રશ્ન જોયો હતો, બરોબર, કે 8 ગુણ્યા 6 કરો. જુઓ અહીંયા જે બે સંખ્યા આપેલી છે બંનેનો ગુણાકાર કરી નાખો. 8 6 48 થયા. 48 માંથી તમે 4 ગુણ્યા 8 કરો તો 4 8 32 થશે. 32 માંથી તમે 3 ગુણ્યા 2 કરો તો 3 દુ 6 થાય. એટલે અહીંયા આપણો જવાબ આવતો હતો 6. શું જવાબ આવતો હતો? 6 જવાબ આવતો હતો. ચાલો નેક્સ્ટ જુઓ. હવે તમારી સામે છે 4, 10, 22, 46 અને ખાલી જગ્યા છે. જેટલા બાળકોને જવાબ આવડતો હોય એને તમારી કોમેન્ટ છે કરતી જ જવાની છે, બરોબર. વિડીયોને હજી લાઈક કરવાનું બાકી છે એ ફટાફટ વિડીયોને લાઈક કરી દેશે. નવા આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે. જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી પણ આપણે આ જ રીતે કરીશું, બરોબર. તો ચાલો, તો અહીંયા કઈ રીતે છે, જેને આવડતો હોય એ જવાબ તમે તમારી રીતે કોમેન્ટમાં આપી શકો છો. તો જુઓ મિત્રો, અહીંયા તમે 4 ગુણ્યા 2 કરો તો 8 થાય, એમાં વત્તા 2 કરો તો 10 થાય, બરોબર. હવે 10 મળ્યું તો 10 ગુણ્યા તમે 2 કરો તો ભાઈ તો કે 20 છે, અને વત્તા 2 કરો, હા 22 આવ્યું. જુઓ નેક્સ્ટ પદ. હવે 22 પછીનું પદ જુઓ તો કે 22 ગુણ્યા 2 કરો તો 44 થાય, અને વત્તા 2 કરો તો 46 થાય. તો કે હા થાય છે. તો હવે 47 પછીનું પદ મેળવવા શું? તો કે કાંઈ નહીં, આમ જ તે 46 ગુણ્યા 2 કરવાના. 46 ગુણ્યા 2 કરો એટલે 92 થાય.
92 વત્તા 2 કરો એટલે આપણો જવાબ આવી જાય 94. તો અહીંયા આપણો જવાબ કેટલો આવે? 94 આવે. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ. એ પહેલા હજી જે બાળકોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઝડપથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ચાલો હવે તમને અહીંયા આપેલું છે ભાઈ આગળની શ્રેણી કે 2,2,3,4,5 6 7 8 11 10 અને ખાલી જગ્યા છે. તો હવે આમાં તમે જુઓ તો બે અલગ અલગ શ્રેણી બને છે. જુઓ અહીંથી 2 વત્તા 2 કરો તો 4 થાય, 4 વત્તા 2 કરો તો 6 થાય, 6 વત્તા 2 કરો તો 8 થાય, 8 વત્તા 2 કરો તો 10 થાય. પણ એનું આપણે કામ નથી. આપણે જે પદ ઘટે છે એ આ શ્રેણીમાંથી ઘટે છે. જુઓ અહીંથી 1 થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 11 અને 11 થી અહીંયા. તો કે આમાં તો મોટા ભાઈ આપણે ક્રમમાં છે આ જે આપ્યો છે એમાં તમે જુઓ તો તફાવત મેળવશો તો તફાવત તો અલગ અલગ મળશે. જુઓ અહીંયા 2 અહીંયા 1 નો તફાવત મળશે, અહીંયા 2 નો તફાવત, અહીંયા પણ 2 નો મળશે, જ્યારે અહીંયા પાછો તમને 4 નો તફાવત મળશે. તો એ કઈ રીતે? પણ તમે એ વિચારો કે ભાઈ આ અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે. જુઓ 2 3 5 7 11 ક્રમશઃ અવિભાજ્ય સંખ્યા આપેલી છે. તો 11 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 13 આવે. તો અહીંયા આપણો જવાબ 13 જવાબ આવે. શું આવે આપણો જવાબ? 13 આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તમારી સામે શ્રેણી છે 4 9 25 અને 49. તો હવે તો આ મારે તમને નો સમજાવવું પડે ભાઈ, બરોબર? કારણ કે હવે તો તમને આ બધું એકદમ ઈઝી લાગતું હોય છે કે ભાઈ શું તો કે આ 2 નો વર્ગ, આ તો કે 3 નો વર્ગ, અહીંયા તો કે 5 નો વર્ગ, અહીંયા જુઓ તો કે આ છે 7 નો વર્ગ. હવે તમે એવું વિચારો કે અહીંયા આપણે કઈ સંખ્યા કઈ રીતે લીધેલી છે? તો કે આ પણ અવિભાજ્ય સંખ્યાઓના જ વર્ગ છે. જુઓ 2 3 5 7. તો હવે કઈ અવિભાજ્ય સંખ્યા આવશે? 11 આવશે. અહીંયા તમે 9 નો વર્ગ કરો, 7 પછી 1 મૂકીને 9 તો 81 થાય. એ આપણને ઓપ્શનમાં જ નથી આપ્યું. તો અહીંયા અવિભાજ્ય સંખ્યાઓના વર્ગ છે. તો 11 નો વર્ગ તમે કરો તો કેટલો થાય મારા વાલા? 121 થાય. તો અહીંયા આપણો જવાબ આવે 121. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે આ આપેલી છે ભાઈ દર્પણ આકૃતિ કે નીચે આપેલ આકૃતિની પ્રતિબિંબ આકૃતિ શોધો. ચાલો ફટાફટ તમારો જવાબ કોમેન્ટ કરો. લાઈક કરવાનું બાકી છે એ ઝડપથી લાઈક કરી દો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આપણી જે સ્પર્ધા આપણે યોજવાના છે એમાં તમે ભાગ લઈ શકો, બરોબર? અને જ્ઞાન સાધના પરીક્ષાની પણ તમે તૈયારી કરી શકો. ચાલો તો મિત્રો જુઓ અહીંયા એલ છે, એલ આપેલો છે. દર્પણ આકૃતિમાં કેવો દેખાશે? એક તો આ નહીં આવે અને આ નહીં આવે. હવે વધ્યા ડી અને બી, પરંતુ અહીંયા વર્તુળ છે એ અરીસાથી વિરુદ્ધ દિશામાં છે, એટલે કે થોડું દૂર છે. અહીંયા જુઓ તો આ નજીક આવી ગયું, એ નહીં આવે. જવાબ શું આવશે? બી આવશે. શું આવશે? બી જવાબ આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આપેલ આકૃતિની પ્રતિબિંબ આકૃતિ ઓળખો. આમાં કઈ આકૃતિ પ્રતિબિંબ આકૃતિ છે ભાઈ? તો કે આમાં બી આકૃતિ છે એ એની પ્રતિબિંબ આકૃતિ છે, બરોબર? ચાલો 8 નંબર જુઓ. આપેલ આકૃતિની પ્રતિબિંબ આકૃતિ ઓળખો. તો જુઓ અરીસાની નજીક પ્લસ માઇનસ અને ગુણાકારની નિશાની છે. તો પ્રતિબિંબમાં પણ અરીસાની નજીક પ્લસ માઇનસ અને ગુણાકારની નિશાની હોવી જોઈએ. તો આ નહીં આવે, આ નહીં આવે. અહીંયા પ્લસ માઇનસ ગુણાકાર છે. હવે તો કે અહીંયા વર્તુળ છે એ ઘટ્ટ છે. જુઓ આ ઘટ્ટ કાળા રંગનું છે, એટલે અહીંયા છે એ કાળા રંગનું નથી. તો આ નહીં આવે. વિકલ્પ સી આપણો જવાબ થશે. ચાલો એના પછી નીચે આપેલા 9 થી 12 પ્રશ્નોમાં દર્શાવેલ 4 વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો. જુદાપણાનો પ્રશ્ન છે, બરોબર? ચાલો જમરૂખ, કેરી, સફરજન અને તરબૂચ. તો આમાંથી શું અલગ પડશે મિત્રો? જમરૂખ, કેરી, સફરજન કે તરબૂચ? અલગ શું પડશે? તો આમાં અલગ પડશે કેરી. શા માટે? તો કે જો જમરૂખ, સફરજન અને તરબૂચ તમે આવો એક તર્ક લગાવી શકો કે એના જે બીજ હોય જમરૂખમાં પણ એક કરતા વધારે હશે, સફરજનમાં પણ એક કરતા વધારે હશે, તરબૂચમાં પણ એક કરતા વધારે હશે. કેરીમાં જોયું તમે એક કરતા વધારે હોય? કેરીમાં તમે 4 થી 5 ગોટલા નીકળે ક્યારે ભાઈ? નો નીકળે, એક હોય. એટલે આવો તર્ક તમે લગાવી શકો છો. ચાલો નેક્સ્ટ. કૃષ્ણ, દુર્યોધન, અર્જુન અને ભરત. તો આમાંથી શું અલગ પડતું હતું? તો કે આમાં ભરત અલગ પડે, કારણ કે આ જે પાત્રો અહીંયા તમને આપ્યા છે કૃષ્ણ, દુર્યોધન, અર્જુન એ મહાભારતના પાત્રો છે. ભરત છે એ રામાયણનું પાત્ર છે.
ચાલો, વર્તુળ, ત્રિકોણ, ચોરસ અને લંબચોરસ, તો આમાં શું અલગ પડશે? વર્તુળ, ત્રિકોણ, ચોરસ અને લંબચોરસ, તો આમાં અલગ શું પડે? તો કે આમાં અલગ પડે વર્તુળ. શા માટે? તો કે એમાં ખૂણો નહીં બને. જુઓ, ત્રિકોણમાં, ચોરસમાં, લંબચોરસમાં ખૂણા બને, અથવા તો એમાં સીધી રેખાઓ હોય, વર્તુળમાં નહીં હોય. ચાલો, જુલાઈ, માર્ચ, ડિસેમ્બર અને એપ્રિલ, તો આમાં શું અલગ પડશે? તો કે હવે તમને દિવસો, અને મેં તમને શીખવાડેલું જ છે કે ગણો ભાઈ, કે જુલાઈ મહિનામાં કેટલા દિવસો આવશે, માર્ચ મહિનામાં કેટલા દિવસો આવશે, ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસો આવશે. તો કે એ બધું તમે યાદ કરશો તો તમને ખ્યાલ આવશે કે જુલાઈ, માર્ચ અને ડિસેમ્બર મહિનામાં 31 દિવસ છે ભાઈ. જ્યારે એપ્રિલ મહિનામાં કેટલા દિવસ છે? 30 દિવસ છે. એટલે એ અલગ પડશે. ચાલો, અહીંયા તમને આપેલી આ આકૃતિ છે, એમાં ચોથી આકૃતિનું જે ખાનું છે એમાં તમને પ્રશ્નાર્થ ચિહ્ન દોરેલો છે, બરોબર? તો ન્યા કઈ આકૃતિ આવશે? તો કે જે શ્રેણીની આકૃતિ કહેવાય, બરોબર? કે આના પછી કઈ હવે આકૃતિ આવશે, એવો પ્રશ્ન. તો જુઓ મિત્રો, અહીંયા તમે જુઓ તો અહીંયા પહેલા ત્રિકોણ છે. પહેલી આકૃતિમાં જોજો ત્રિકોણ છે, એના પછી જુઓ તો વર્તુળ આપ્યું. હવે તમે અહીંયા જુઓ તો કે વર્તુળની અંદર ત્રિકોણ છે, એને આ રીતે ઉલટાવેલું છે એક, અને એક એની ઉપર ઉલટાવેલું છે, અને નીચે હતું એમને મૂકેલું છે. તો સેમ એવું જ આપણે અહીંયા કરવાનું કે ભાઈ બીજી આકૃતિ હોય એ મોટી હોવી જોઈએ, અને એની અંદર તો કે પેલા તો આ જે આકાર આપ્યો એ પેલા તો હતો એવો ને એવો એક મૂકવાનો, અને એક એની ઉપર ઉલટાવીને મૂકવાનો છે. એટલે એ કંઈક આવું બનશે ભાઈ. તો વિકલ્પ બી આપણો જવાબ થશે. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. આકૃતિમાં આપેલ પ્રશ્નાર્થના સ્થાને આવતો અંક આકૃતિનો અભ્યાસ કરી વિકલ્પોમાંથી મેળવો. કે ભાઈ ખૂટતો અંક જે તમને કહેવાય, બરોબર? ખૂટતો અંક, કે આકૃતિમાં એક પ્રશ્નાર્થ આપેલો હોય, હવે એ પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે એ આપણે વિચારવાનું હોય. તો જુઓ તો અહીંયા 30 આપેલા છે વચ્ચે. આ પહેલી આકૃતિની આપણે વાત કરીએ તો વચ્ચે 30 આપેલા છે. તો હવે તમે પહેલા તો જુઓ કે તમે 4 એ 4 નો સરવાળો કરશો તો 30 થશે? તો કે નહીં થાય. હવે તમે સામસામા ગુણાકાર કરીને સરવાળો કરશો કે 2 તેરી 6 અને 4 એકા 4, તોય 10 જ થયા, 30 નો થયા. તો હવે આપણે એવું વિચારીએ કે જુઓ ભાઈ, પહેલી આકૃતિ માટે આપણે આ પહેલી આકૃતિ, આ બીજી આકૃતિ અને આ ત્રીજી આકૃતિ. તો પહેલી આકૃતિ માટે તમે જુઓ કે 1 નો વર્ગ 12 જેટલા આપ્યા ને એના વર્ગનો કરવો સરવાળો. 1 નો વર્ગ કેટલો થશે? 1. 2 નો વર્ગ કરશો તો 4 થશે, 3 નો વર્ગ કરશો તો 9 થશે, અને 4 નો વર્ગ કરશો તો કેટલા થશે? 16 થશે. તો હવે જુઓ તો 16 ને 4 20 ને આ 10 30 થઈ ગયા. તો કે રાઈટ. શું કરેલું છે ભાઈ? ચારે બાજુ જે સંખ્યા આપેલી છે એ સંખ્યાનો વર્ગ કરી એનો સરવાળો કર્યો, તો એ જે જવાબ આવે એને ચોરસમાં વચ્ચોવચ મૂકવાનું. હવે જુઓ બીજી આકૃતિમાં એવો નિયમ છે કે નહીં એ જોઈએ. 2 નો વર્ગ કરો તો 4, 3 નો વર્ગ કરો તો 9, 5 નો વર્ગ કરો 25, અને 4 નો વર્ગ કરો 16. તો જુઓ તો અહીંયા આનો સરવાળો આપણે કરીએ ભાઈ કે 16 ને 9 25 ને 25 50 ને 4 54. તો કે હા ભાઈ, આનો સરવાળો 54 થાય. જુઓ તો હવે આપણે આપણી આકૃતિમાં જે અહીંયા છે ત્યાં આપણે પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે એ આપણે મેળવવાનું છે. તો હવે તમે જુઓ તો કે 3 નો વર્ગ કરીએ, આ 3 નંબરની આકૃતિ માટે આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો. 3 નો વર્ગ કરીએ તો 9, 4 નો વર્ગ કરો તો 16, અને 6 નો વર્ગ કરો તો 36 થાય. હવે તમે આનો સરવાળો કરો તો ભાઈ 16, 9 અને 36 નો તમે સરવાળો કરશો તો એ કેટલો થશે? તો કે એ થશે 61. બરોબર? આપણને કેટલા આપ્યા છે? 86 આપ્યા છે. તો કે 86 માંથી આપણે 61 બાદ કરી નાખો. હાલો, 86 માંથી 61 બાદ કરી નાખો તો કેટલા થાય? તો કે 25 થાય. તો એનો મતલબ એવો થાય કે અહીંયા તમે 5 મૂકો, બરોબર? તો 5 નો વર્ગ કરો 25. તો હવે જુઓ 6 નો વર્ગ, 5 નો વર્ગ, 3 નો વર્ગ અને 4 નો વર્ગ, એનો 4 એ 4 નો સરવાળો કરો તો કેટલો જવાબ આવવો જોઈએ? 86 આવવો જોઈએ. તો કે હા, હવે આવશે. તો એનો મતલબ કે પ્રશ્નાર્થની જગ્યાએ જવાબ શું આવશે? 5 આવશે. ચાલો, હવે તમને આવી આકૃતિ આપેલી છે 11 4 પછી 49, 16 4 પછી ખાલી જગ્યા, અને 14 4 પછી 100. હવે તમે નોર્મલ વિચારો. અહીંયા તમને પહેલા તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ દેખાય છે 49 અને 100. તો કે હા. તો હવે તમે અહીંયા એક તર્ક લગાવો કે ભાઈ 11 છે 11, 11 માંથી 4 બાદ કરો તો કેટલા વધે? 7 વધે કે નો વધે? 11 માંથી તમે 4 બાદ કરો તો 7 વધે. તો કે હા. તો કે હવે એનો વર્ગ કરી નાખો.
આવ્યા 49 જુઓ, આ પહેલું થઈ ગયું. આ ત્રીજા માટે વિચારો તો કે 14 માઇનસ તમે 4 કરો તો કેટલા થાય? તો કે 10 થાય. તો કે હા, 10 નો વર્ગ કરી નાખો તો ભાઈ થયા 100. જો આવ્યા 100. ચાલો હવે આપણે શું કરશું? તો કે એની જેવું જ 16 છે ઓછા કરો 4, 16 માંથી 4 બાદ કરો તો કેટલા વધે? 12 વધે. 12 નો વર્ગ કરી નાખો ભાઈ 144. અહીંયા આપણો જવાબ આવી ગયો 144. બસ આ જ રીતે ગણતરી કરવાની હોય, કાંઈ અઘરું હોતું નથી. ચાલો ફટાફટ હજી જેને વિડીયોને લાઈક કરવાની બાકી છે એ લાઈક કરી દેશે, અને ચેનલ પર નવા આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે, જેનાથી આવનારી જ્ઞાન સાધના પરીક્ષાની તો તૈયારી કરી શકો, પણ આપણે જે સ્પર્ધા યોજવા જઈ રહ્યા છીએ બરોબર, એ સ્પર્ધાનો પણ તમે એક ભાગ બની શકો એટલા માટે. ચાલો હવે ભાઈ કોઈ સાંકેતિક ભાષામાં ચેર માટે તમને કોડ આપેલો છે તો ટેબલ માટે શું લખાય? તો આના માટે મેં પહેલા તમને કીધું એમ કે તમે ABCD લખતા થઈ જાઓ ભાઈ. જ્યારે તમારે પેપર શરૂ થાય ત્યારે રફ વર્ક આપેલું હોય એમાં એક વખત ABCD જે A થી M સુધી અને N થી Z સુધી સામે લખવાની અને એના ક્રમ આપી દેવાના, એ મેં તમને શીખવાડ્યું બરોબર. તો એ રીતે તમે લખતા થઈ જાઓ. પછી તમને અંદાજો આવી જાય કે ભાઈ તમારે જાજુ વિચારવાનું ન રહે. જુઓ અહીંયા તમને આપેલું છે ચેર, તો ચેર માટે એને શું આપ્યું? તો કે 3, જુઓ 8, 1, 9 અને 18 મૂળાક્ષરના ક્રમ છે ભાઈ બરોબર. C 3 નંબર ઉપર આવે, H 8 નંબર ઉપર આવે, A 1 નંબર ઉપર આવે, બીજું કાંઈ નથી, મૂળાક્ષરના ક્રમ છે. આપણને મેળવવાનું છે ટેબલ માટે. તો ટેબલ માટે મેળવવા માટે આપણે શું કરશું? કાંઈ નહીં ભાઈ, એના મૂળાક્ષરના ક્રમ મૂકી દો. પહેલા તો તમને એ ખબર હોય કે અહીંયા E છે એ 5 નંબર ઉપર આવે, A છે એ 1 નંબર ઉપર આવે અને B છે એ 2 નંબર ઉપર આવે. આટલી તો તમને ખબર જ હોય. T છે એ 20 નંબર ઉપર આવે અને L છે એ 12 નંબર ઉપર આવે. તો આ આપણો જવાબ થાય કે 20, 12, 12, 5. કયો છે વિકલ્પ એવો? તો કે વિકલ્પ B છે એ આપણો સાચો જવાબ થાય ભાઈ. ચાલો નેક્સ્ટ. NCERT ને મૂળાક્ષરના સાચા ક્રમમાં ગોઠવો. ભાઈ NCERT, આને મૂળાક્ષરના ક્રમમાં તમે ગોઠવો તો કયું પહેલા આવે? તો કે C પહેલા આવે, પછી તો કે E આવે, એના પછી તો કે N આવશે, એના પછી તો કે R આવશે અને એના પછી આવશે T. તો CENRT વિકલ્પ A આપણો જવાબ થશે. ચાલો આ તો એકદમ રોકડિયા માર્ક મળે એવા પ્રશ્નો પૂછાય છે બરોબર. તો આમાં તો જવાબમાં આપણે ભૂલ ન જ પડવી જોઈએ. ચાલો હવે તમને આપેલું છે DE બરાબર 20, GS બરાબર 56, તો AU ને શું લખાય? આ પ્રશ્ન મેં તમને આ પહેલા પણ એકવાર સોલ્વ કરાવ્યો હતો બરોબર. કે અહીંયા તમે જુઓ કે ભાઈ DE બરાબર 20 લખ્યા. કઈ રીતે લખ્યા? તો કે D નો ક્રમ તમે વિચારો 4, E નો ક્રમ તો કે 5. તો તમે 4 ગુણ્યા 5 કરો, 4 ગુણ્યા 5 કરો તો કેટલા થાય? 20 થાય. હવે તમે G નો ક્રમ વિચારો અને H નો ક્રમ વિચારો. જુઓ તો કે G નો ક્રમ કેટલો થાય ભાઈ? તમને ABCD માં ખબર હોય તો કે G નો ક્રમ 7 થાય, H નો ક્રમ થાય 8. તો આ બે નો ગુણાકાર કરી નાખો તો કે 56. જુઓ લખ્યા 56. GS બરાબર શું કર્યું કે જે મૂળાક્ષર આપ્યા છે એ મૂળાક્ષરોનો ક્રમ છે એનો કર્યો છે ગુણાકાર. આપણે એવું કરીએ હાલો. આપણને આપ્યું AU, એનો ક્રમ તો પેલા 1 થાય એ બધાને ખબર હોય. U નો ક્રમ થાય ભાઈ 21. તો અહીંયા 21 લખો. તો 1 ગુણ્યા તમે 21 કરો તો જવાબ 21 જ આવે. એટલા માટે અહીંયા આપણો જવાબ થાય B. ચાલો નેક્સ્ટ. ઉત્તર ને દક્ષિણ, દક્ષિણ ને ઈશાન, અગ્નિ ને નૈઋત્ય અને પૂર્વ ને પશ્ચિમ કહેવાય તો સૂર્ય કઈ દિશામાં ઉગે? આપણે કઈ દિશાનું કામ છે? પૂર્વ દિશામાં સૂર્ય ઉગે એ આપણને ખબર છે, પણ અહીંયા પૂર્વ ને કઈ દિશા કીધી ભાઈ? પૂર્વ ને પશ્ચિમ દિશા કીધી. તો સૂર્ય કઈ દિશામાં ઉગે? તો કે પશ્ચિમ. ચાલો નેક્સ્ટ. હાલો એક સમસંબંધ આપ્યો છે ZYX ની સામે ABC, તો SRQ એની સામે શું? તો કે તમે પેલી ABCD લખી હોય A થી M અને N થી Z સામે આવતા એ તો તમને ખ્યાલ હોય. જુઓ Z ની સામે A આવે, Y ની સામે B આવે અને X ની સામે C આવે બરોબર. તો S ની સામે શું આવશે, R ની સામે શું આવશે અને Q ની સામે શું આવશે? તો કે S ની સામે ભાઈ તમે કયો તો S ની સામે H આવે, R ની સામે I આવે અને Q ની સામે J આવે. HIJ આ આપણો જવાબ થઈ ગયો. HIJ આપણો જવાબ થઈ ગયો. ચાલો તો ABCD છે, એક થી એના ક્રમ તમારે લખી નાખવાના બરોબર, ઉલટા ક્રમ લખી નાખવાના. A થી M સુધી, N થી Z સુધી,
આ રીતે સામસામે આવતા હોય એ રીતે લખવાના. તો શું છે કે આવા પ્રશ્નો પૂછાય તો તમારે જાજી મગજમારી ન કરવી પડે, એમાંથી જોઈને તરત જવાબ તમે આપી શકો. બરોબર, ચાલો. હજી જેને લાઈક કરવાનું બાકી ફટાફટ લાઈક કરી દો. ચાલો, અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી પણ આ જ રીતે કરવાની છે. ચાલો, હવે તમારી સામે ભાઈ છે નીચે આપેલ શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો. તમને આપેલું છે ભાઈ બંગલો, ફ્લેટ, ઝૂંપડી, ઘર, મહેલ અને હવેલી. હવે આપણને કોઈ શોખવટ નથી કરી કે કયા ક્રમમાં ગોઠવવાના, ચડતા કે ઉતરતા. તો નથી કીધું તો આપણે પહેલા ચડતા ક્રમ માટે જ ટ્રાય કરીશું. ચાલો, તો કે સૌથી પહેલા આપણે લખીશું ઝૂંપડી. એના પછી તો કે એનાથી મોટું કોણ હોય, તો કે ઘર હોય. ઝૂંપડીથી મોટું ઘર હોય ભાઈ, નહીં સોરી ઘર નહીં, ઝૂંપડીથી મોટું કોણ હોય, ફ્લેટ. ફ્લેટથી મોટું ઘર થશે. ઘરથી મોટો તો કે બંગલો. બંગલાથી તો કે મહેલ, હવેલી. અને હવેલીથી મોટું કોણ થાય, તો કે મહેલ થાય. તો આવો આપણો કઈક જવાબ થાય કે 3, 2, 4, 1, 6, 5. વિકલ્પ ડી છે એ આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ. તમારા જવાબ કોમેન્ટ કરતા જજો તમને આવડતા હોય એ તમારી રીતે. બરોબર, ચાલો. ઘાસ, દહીં, દૂધ, ગાય કે માખણ અને માખણ. તો આમાં આપણે ક્રમમાં ગોઠવશું. તો સૌથી પહેલા આપણે કોને લઈશું ભાઈ, કે આખું જે આ પ્રોસેસ છે એ આપણે સમજાવીશું. તો કે ભાઈ ગાય છે પહેલા. તો એ શું ખાશે, તો કે ઘાસ ખાશે. ઘાસ ખાશે પછી ગાય આપણને શું આપશે, તો કે દૂધ આપશે. બરોબર, હવે દૂધમાંથી તમે શું બનાવશો, ડાયરેક્ટ માખણ બનશે, તો કે નહીં, પહેલા શું બનશે, દહીં બનશે. હવે એમાંથી તમે પછી મળશે તમને માખણ. તો 4, 1, 3, 2, 5 એવો વિકલ્પ બી છે એ આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સમારવું, ડીશ, શાકભાજી, બજાર, રાંધવું. તો આમાં આપણે આખો ક્રમ છે એ ગોઠવીએ. તો સૌથી પહેલા તો તમે મિત્રો બજારમાં ગયા, ત્યાં તમે શાકભાજી લીધું. હવે તો કે ઘરે આવ્યા, સમાર્યું. પછી તો કે રાંધવું. પછી તો કે ડીશમાં પીરસવું જમવા માટે. ચાલો, તો 4, 3, 1, 5, 2. 4, 3, 1, 5, 2 આવો આપણો જવાબ થાય. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સમસંબંધનો પ્રશ્ન છે ભાઈ. નદીની સામે પાણી લખ્યું છે તો જંગલની સામે શું આવશે? નદીની સામે જો પાણી લખ્યું હોય તો જંગલની સામે શું આવે ભાઈ? આમાં પ્રાણી નો આવે. પહેલા તમને કહી દઉં, બરોબર, કારણ કે નદીની સામે પાણી લખ્યું છે. અહીંયા તમે પ્રાણી નો લખી શકો જંગલની સામે. અહીંયા શું લખવાનું, જંગલની સામે અહીંયા ઝાડ આવશે. શું આવશે? ઝાડ આવશે. ચાલો નેક્સ્ટ. રડવું તો દુઃખ, હસવું તો, રડવું તો દુઃખ આપ્યું છે, તો હસવું તો શું આવે? આનંદ આવે. શું? આનંદ. ચાલો. કપ તો કોફી, બાઉલ તો, કપ તો કોફી, બાઉલ તો શું? તો કે સૂપ. ચાલો. કુંભાર તો ચાકડો, દરજી તો, કુંભારની સામે ચાકડો લખ્યું છે, કુંભારની સામે ચાકડો લખ્યું છે, તો દરજીની સામે શું આવે મિત્રો? સંચો. ચાલો. અક્ષરની સામે શબ્દ લખ્યું છે, તો શબ્દની સામે શું આવશે? અક્ષરો મળીને શબ્દ બને, તો શબ્દ મળીને શું બને? વાક્ય બને. ચાલો, હાલો ભાઈ, આપણે અહીંયા નિશાની બદલાવી અને જે સમીકરણ છે એ સમીકરણનું આપણે સાદું રૂપ આપવાનું છે. એ પહેલા હજી જેમને લાઈક કરવાની બાકી છે એ ફટાફટ વિડીયોને લાઈક કરી દેશે. ચેનલ ઉપર નવા આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે. 10 પ્રશ્નો અને 5,000 રૂપિયાનું ઇનામ, આવી સ્પર્ધા આપણે આયોજન કરવાનું છે. તો બરોબર, તમે એમાં ભાગ લઈ શકો એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એમાં કઈ રીતે ભાગ લેવો એ ટૂંક સમયમાં જાહેર થશે. અને જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી પણ આપણે આ જ રીતે કરીશું. તો મિત્રો જુઓ, અહીંયા આપણને આપેલું છે 38, 19, 16, 17, 3. હવે જુઓ, અહીંયા વત્તા છે તો વત્તાને બદલે આપણે લેવાનું છે ભાગ્યા. પછી તો કે ઓછાને બદલે આપણને શું લેવાનું કીધું? તો કે ગુણ્યા. પછી તો કે હવે ગુણ્યા છે તો ગુણ્યાની બદલે આપણે લેવાનું છે ઓછા. અને અહીંયા ભાંગ્યા આપ્યું છે તો ભાંગ્યાની બદલે આપણે લેવાનું છે વત્તા. ચાલો, તો હવે પહેલા આપણે સૌથી પહેલા શું કરશું? તો કે સૌથી પહેલા આપણે કરીએ ભાગાકાર, પછી કરવાનો ગુણાકાર, પછી સરવાળો અને પછી કરવાનું બાદબાકી. તો 38 ભાંગ્યા પહેલા તો તમે 9 કરો એટલે 2 ગુણ્યા 16 ઓછા 17 વત્તા 3 વધશે. હવે તો કે હવે ગુણાકાર કરવાનો, તો કે 16 દુ 32 ઓછા 17 વત્તા 3 વધશે. હવે તમે શું કરશો? તો કે પહેલા આ બંનેનો સરવાળો કરી નાખો, જે ધન છે એનો. તો કે 32 વત્તા 3 કરો તો 35 થાય. 35 માંથી 17 બાદ કરી નાખો ભાઈ. 35 માંથી તમે 17 બાદ કરો તો જવાબ શું આવે? 18 જવાબ આવે. તો અહીંયા આપણો જવાબ થશે 18. ચાલો,
નેક્સ્ટ પ્રશ્ન, આમાં પણ આપણે એ જ કરવાનું છે ભાઈ. સમીકરણમાં આપણે નિશાની બદલી અને એ સમીકરણને સાદું રૂપ આપવાનું છે. જુઓ આપણને આપેલું છે 6 ભાગ્યા 36 ઓછા 4 ગુણ્યા 2 વત્તા 2 બરાબર શું થાય એવું કીધું છે. તો કે હવે આપણે નિશાની બદલાઈ નાખીએ. આપણે ભાગ્યાની બદલે આપણે લેવાનું છે વત્તા, ઓછાને બદલે આપણે લેવાનું છે ભાગ્યા 4, ગુણ્યાને બદલે આપણે લઈશું ઓછા અને વત્તાને બદલે આપણે લઈશું ગુણ્યા. ચાલો હવે પેલા આપણે શું કરશું તો કે ભાગુ સબા, પેલા ભાગાકાર કરવાનો, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી. તો પેલાનો ભાગાકાર કરીએ તો કે ચાલો 6 વત્તા 36 ભાગ્યા તમે 4 કરો તો 9 ઓછા 2 ગુણ્યા 2. હવે શું કરવાનું તો કે પેલા કરવાનો ગુણાકાર ભાઈ. ચાલો તો કે 6 વત્તા 9 ઓછા 2 દુ 4. ચાલો હવે તો કે હવે કરીશું સરવાળો. 6 ને 9 કેટલા થાય 15, 15 માંથી તમે 4 બાદ કરો તો કેટલા વધે 11 વધે. તો મારા ભાઈ અહીંયા જવાબ આવે 11. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, આપેલ આકૃતિમાં કુલ કેટલા ચોરસ બનશે તે જણાવો. ચાલો આ આકૃતિ તમને અવારનવાર કરાવેલી જ છે, છતાં તમને એકવાર ફરીવાર આપણે આખી ગણતરી જોઈ લો કે ભાઈ આવી આકૃતિ હોય તો આમાં 5 ચોરસ બને. બરોબર, તો આવી આકૃતિ તમને ક્યાંય લટકણિયા દેખાય છે ભાઈ આમાં? તો કે હા, બાજુમાં 4 એવી આકૃતિ આપી, એક આ, એક આ, એક આ અને એક આ. તો એ 4 જે આકૃતિ છે એનાથી કેટલા ચોરસ બનશે? પહેલા તો 20 બનશે. 1 થી 5, 4 થી કેટલા બનશે? 20 બનશે. હવે એ આકૃતિને ભૂલી જાઓ. હવે વધી આપણી પાસે આ આકૃતિ, આની અંદર જે કઈ છે એ જ તે. બરોબર, ચાલો તો કે એ કેવી છે જુઓ તો કે 3 સ્તંભ અને 3 હરોળ. તો એના માટે આપણે ચોરસ ગણવા શું કરતા તો કે 1 2 3 2 3. તો કે હવે 3 નો 3 સાથે, 2 નો 2 સાથે ને 1 નો 1 સાથે ગુણાકાર કરવાનો. એનો મતલબ કે 3 નો વર્ગ, 2 નો વર્ગ અને 1 નો વર્ગ. તો 3 તેરી 9, 2 દુ 4 અને 1 એકા 1. ચાલો તો 9 ને 1 10 ને 4 14. તો 14 ચોરસ અંદરથી બનશે અને 20 બહારથી બનતા હતા. એટલે 14 વત્તા 20 કરો ને તો અહીંયા 34 ચોરસ બને. કેટલા ચોરસ બને વાલા? 34 ચોરસ બને. ચાલો આપેલ આકૃતિમાં કેટલા ચોરસ બનશે તે જણાવો. તો પહેલું આપણો નિયમ કે ભાઈ અહીંયા આવી આકૃતિ તમને દેખાય તો એને પેલા ગોતો. તો કે હા દેખાય ભાઈ. કઈ દેખાય છે? જો આ રહી. તો આનાથી કેટલા બનશે પેલા તો કે 5 બનશે. હવે તો કે એક આ આકૃતિ છે આનાથી એક ચોરસ છે. જો આ એક ચોરસ છે અત્યારે તમને દેખાય. તો કે વત્તા 1 કરો. હવે તો કે હવે એની બહારનું જે આ એક સંપૂર્ણ ચોરસ છે એ. ચાલો કેટલી બને તો 5 ને 1 6 ને 1 7. આમાં કુલ ચોરસ કેટલા બને ભાઈ? 7 ચોરસ બને. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, આપેલ આકૃતિમાં કેટલા લંબચોરસ બનશે તે જણાવો. લંબચોરસની ગણતરી કરવા માટે પણ આપણે એવું કંઈક કરતા કે પહેલા ક્રમ આપી દઈએ પછી એનો કરીએ સરવાળો. ચાલો તો જુઓ મિત્રો, 1 2 3 4 5, 1 2 3 4 ને 5. પેલા આપણે આમ ક્રમ આપીએ. આડી હરોળથી કેટલા બને ને એ પેલા ગણી લઈએ. બરોબર, તો અહીંયા તમે કરો તો કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5. આ સરવાળો કેટલો થાય ભાઈ? 1 થી 5 નો સરવાળો કેટલો થાય? 15 થાય. એ જ રીતે અહીંયા 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 ને વત્તા 5 તો કેટલા થાય? તો કે 15 થાય. એનો મતલબ કે 15 અહીંયા બને, આ આડી હરોળથી 15 અહીંથી બનશે. હવે આપણે બાકી રહ્યા ઊભા. તો ઊભાની ગણતરી કરવા માટે તો કે 1 2 3 4 ને 5. તો કે એ પણ 5 જ છે. તો એના માટે પણ તમે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 કરી શકો. તો કે 15. તો જુઓ 15 અહીંયા, 15 અહીંયા અને 15 અહીંયા. તો કે 15 વત્તા 15 વત્તા 15 કેટલા થાય ભાઈ? 45 થાય. પણ આપણો જવાબ 45 નથી આવતો, કારણ કે આ જે લંબચોરસ છે અને આ લંબચોરસ છે એ આ ભાગની ગણતરી કરીને જ્યારે તમે ત્યારે આની ગણતરી કરી લીધી હતી, અહીંયા ઉપરની ગણતરી કરી ત્યારે આની પણ ગણતરી કરી લીધી હતી, અને પછી જ્યારે આપણે આ ઊભાની ગણતરી કરી ત્યારે એ બંનેની ગણતરી થઈ. એટલે બે આપણે આમાંથી બાદ કરવા પડે મિત્રો. તો અહીંયા આપણો જવાબ થાય 43, નહીં કે 45. બરોબર, ખાસ યાદ રાખજો. ચાલો હવે ભાઈ તમારી સામે છે આપેલ આકૃતિમાં કેટલા લંબચોરસ બનશે તે જણાવો એવો પ્રશ્ન છે. તો આ એકદમ ઈઝી છે. બરોબર, આ તમને કરાવેલો છે આવો. તો આના તો ફટાફટ તમે જવાબ આપી શકો છો. ઝડપથી જવાબ આપો. ચાલો નવા આવ્યા હોય એ વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દેશે ભાઈ વિડીયોને ફટાફટ.
નવા અથવા તો જૂના કોઈ પણ હોય, વિડીયોને લાઈક કરવાની બાકી હોય ફટાફટ લાઈક કરી દો. નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બરોબર, આપણે ટૂંક સમયમાં એક સ્પર્ધા સરસ મજાની કે જેમાં 10 પ્રશ્નો અને 5,000 જેવડું ઇનામ, એ 10 પ્રશ્નો માટે. બરોબર, એક પ્રશ્નના અલગ અલગ ટૂંકમાં ઇનામ હશે. બરોબર, કે એક પ્રશ્નના 6 રૂપિયા, બીજાના 200, એ રીતે કંઈક આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ કે જેમાંથી તમે જે કાંઈ જીતો અથવા તો જે કાંઈ તમે મેળવો, બરોબર, એક સ્કોલરશીપ ની રીતે તમે વાપરી શકો કે ભાઈ તમારા ભણતરમાં કાંઈ તમારે વસ્તુ લેવી હોય એ બધું તમે મટીરિયલ ને એવું લઈ શકો. એટલા માટે થઈને તો એના માટે તમારે સ્પર્ધામાં ભાગ કઈ રીતે લેવો એ બધું અમે જાણ કરશું ટૂંક સમયમાં ચેનલ ઉપર. તો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોવી જરૂરી છે. ચાલો, ઓકે. તો કે આની ગણતરી કરવા માટે હવે આપણે શું કરવાનું, તો કે લંબચોરસની ગણતરી કરવાનું કીધું છે. પહેલા આપી દો ક્રમ ભાઈ. 1 2 3 4 અને 5, 1 2 3 4 અને 5. આનો કરો સરવાળો, આનો કરો સરવાળો અને બંનેનો ગુણાકાર. તો કે આ 15 થશે સરવાળો, 1 થી 5 નો સરવાળો, અહીંયા પણ 15 થશે. હવે તો કે બંનેનો ગુણાકાર કરવો પડે ભાઈ. તો કે 15 ગુણ્યા 15 કરો તો અહીંયા ગુણાકાર કરવાનો બેહાય. 15 નો વર્ગ કેટલો થાય ભાઈ? આપણને ખબર હોવી જોઈએ. 15 નો વર્ગ થાય 225. તો અહીંયા શું જવાબ આવે આપણો? 225 લંબચોરસ આમાં બને. ચાલો, આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ બનશે તે જણાવો. આમાં ભાઈ કેટલા ત્રિકોણ બને? જુઓ, નોર્મલ વસ્તુ 1 અને આ 2, આ બંનેનો સરવાળો કરો. 1 + 2 એટલે 3 અહીંથી બનશે. અહીંયા 1 અને 2, તો કે 1 + 2 એટલે 3 અહીંથી બનશે. હવે ક્યાંય બીજા બને છે? તો કે હા, એક આ ત્રિકોણ બને છે. એટલે 3 આ 3 આ 6 થયા અને વત્તા 1 આ એટલે 7 ત્રિકોણ બને. કેટલા ત્રિકોણ બને ભાઈ? 7 ત્રિકોણ આમાં બને. એ સિવાય બીજા હવે આમાં બનતા નથી. 7 બનશે ભાઈ. ચાલો, નેક્સ્ટ. આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બનશે તે જણાવો. આ આકૃતિ એકદમ હેલી છે. બરોબર, આ તો તમને બધાને ગણતા આવડે જ છે. હવે આપણે કેટલી વાર આની કથા કરી. બરોબર, કે ભાઈ અહીંયા 1 2 3 4, 1 2 3 4, આ બધાનો કરો સરવાળો, આ બધાનો કરો સરવાળો. તો કે 1 + 2 + 3 + 4 કેટલા થાય? 10 થાય. અહીંયા પણ એમ જ છે. 1 થી 4 નો સરવાળો કેટલો થાય? 10 થાય. હવે તો કે ઈ બંનેનો સરવાળો કરી નાખો. 10 ને 10 કેટલા થાય? 20 થાય. તો અહીંયા આપણો જવાબ આવે 20. ચાલો, નીચે આપેલ 4 આકૃતિ પૈકી અલગ પડતી આકૃતિ શોધો. ભાઈ આ 4 આકૃતિ આપેલી છે. આ આકૃતિમાંથી કઈ આકૃતિ અલગ પડે એ આપણે શોધવાની છે. તો પહેલા તો તમે જુઓ મિત્રો, અહીંયા તમે એક ઓબ્ઝર્વેશન કરો. અહીંયા ગુણાકાર અને ચોરસ છે એ બંને 5 પાસે છે. જુઓ, અહીંયા સામ સામે છે. જુઓ, ક્રોસમાં છે. અહીંયા ક્રોસમાં છે. અહીંયા ક્રોસમાં છે. 3 માં ક્રોસમાં છે, 1 માં 5 પાસે છે. તો અલગ કોણ પડે? તો કે જેમાં 5 પાસે છે એ અલગ પડે. તો આ આકૃતિ એમાં અલગ પડે છે. બીજું કાંઈ આમાં છે નહીં. ચાલો, આપેલ 4 વિકલ્પો પૈકી અલગ પડતો શબ્દ પસંદ કરો. 4 વિકલ્પ આપેલા છે: ફોલ્ડર, માઉસ, કીબોર્ડ અને પ્રિન્ટર. તો આમાં અલગ શું પડે ભાઈ? નોર્મલી આપણને ખ્યાલ હોય આમાં અલગ શું પડે ભાઈ? કે ભાઈ આમાં ફોલ્ડર અલગ પડે. માઉસ, કીબોર્ડ, પ્રિન્ટર આ બધા તો એક સાધનો છે. બરોબર, પીસી ના જે કમ્પ્યુટર ચલાવવાના સાધનો. જ્યારે ફોલ્ડર એ તો તમે પીસી ની અંદર બનાવવાનું હોય. બરોબર, એક ડિજિટલ વસ્તુ થઈ ગઈ. ચાલો, B4, D8, પછી ખાલી જગ્યા, K22 અને ખાલી જગ્યા અને V44. આવી કઈક શ્રેણી આપી ભાઈ. હવે જેટલા બાળકોને આ શ્રેણી આવડી ગઈ હોય એને ભાઈ ખૂબ ખૂબ અભિનંદન છે. જેમને નથી આવડી ને એ હવે અહીંયા થોડુંક ધ્યાન આપજો. જુઓ, અહીંયા શું કરેલું છે? ખાલી નોર્મલ તમે આટલું વિચારો કે બી નો ક્રમ કેટલો થાય? 2 થાય ABCD માં. તો 2 ગુણ્યા એને 2 કરીને 4 લખ્યા. અહીંયા ડી નો ક્રમ જુઓ, 4 થાય તો 4 ગુણ્યા 2 કરીને 8 લખ્યા પડખે. બરોબર, બાજુમાં. હવે આપણે અહીંયા મેળવવાનું છે. તો હવે અહીંયા આપણે કઈ રીતે મેળવશું? તો કે તમે જુઓ તો ભાઈ કે અહીંયા કેટલો આપેલો છે આપણને ક્રમ? 2 આપેલો છે. અહીંયા આપણને કેટલો ક્રમ આપેલો છે? 4 આપેલો છે. હવે આ જુઓ તો અહીંયા કે છે, કે એ કેટલામાં ક્રમે છે? તો કે 11 માં ક્રમે છે. બરોબર, કે નો ક્રમ કેટલો આવે? 11 આવે ABCD ક્રમ પ્રમાણે. એને ગુણ્યા 2 કરો તો 22 લખેલા છે. વી નો ક્રમ છે એ 22 આવે. તો એને ગુણ્યા 2 કરો તો 44 લખેલા છે. પણ અહીંયા ખાલી જગ્યામાં શું લેવું? બરોબર, એ જ પ્રશ્ન છે. તો કે જુઓ, અહીંયા 2, પછી 2 નો વધારો કર્યો અને 4 લીધા. બરોબર, હવે તમે 4 માં 2 નો વધારો કરો તો 6 થાય.
બરોબર, તો 6 થાય. 6 ગુણ્યા તમે 2 કરો તો 12. તો એવો ઓપ્શન અહીંયા ક્યાંય છે નહીં કે પેલા મૂળાક્ષર સાથે 12 હોય. બરોબર, તો એ આપણો જવાબ નહીં આવે. તો હવે શું કરવાનું, તો કે તમે કરો +3 ભાઈ. ચાલો +3 કરો તો 6 ને આ 4 ને +3 કરો તો કેટલા થાય? 7 થાય. તો 7 નંબર ઉપર કયો મૂળાક્ષર આવે, તો કે જી આવે. બરોબર, હવે 7 ગુણ્યા 2 કરો તો 14. જુઓ તો જી 14 આવો ક્યાંય વિકલ્પ છે? આ રહ્યો ભાઈ જી 14. તો અહીંથી જ તમારો જવાબ બની ગયો. પણ છતાં આપણે વેરીફાઈ કરી લઈએ. હવે તો કે હવે જુઓ તો કે 7 વત્તા અહીંયા +2 +3 તો કે +4. જુઓ 11 હતા. તો હવે કરવાના +5. તો 11 + 5 કરો તો કેટલા થાય મિત્રો? 16 થાય. 16 નંબરે કયો મૂળાક્ષર આવે? પી આવે. કયો મૂળાક્ષર આવે? પી. ગુણ્યા 2 કરો તો 32. તો જુઓ જી 14 અને પી 32. આવો આપણો જવાબ થાય, વિકલ્પ બી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે તમારી સામે છે D4, G7, J10. એમ પછી ખાલી જગ્યા આપેલી છે અને એક સંપૂર્ણ ખાલી જગ્યા આપેલી. તો એમ પછી અહીંયા કયો અંક આવશે એ આપણે પહેલા તો મેળવીએ. તો કઈ રીતે આપેલું છે એ જોઈએ પહેલા તો કે ડી છે ભાઈ. ડી ની સામે 4 લખ્યા. શું કામ લખ્યા? તો કે એનો મૂળાક્ષરનો ક્રમ 4 છે મારા ભાઈ. જી ની સામે 7 લખ્યા તો એનો મૂળાક્ષરનો ક્રમ 7 છે. જેની પડખે 10 લખ્યા છે તો એનો મૂળાક્ષરનો ક્રમ 10 છે. તો એમની બાજુમાં કોણ આવે? એમની બાજુમાં કયો ક્રમ આવે? તો કે એનો મૂળાક્ષરનો ક્રમ. એમનો મૂળાક્ષરનો ક્રમ કેટલો છે મારા ભાઈ? 13 છે. તો પહેલી તો આપણને મળી ગઈ કે ભાઈ અહીંયા 13 આવશે. ચાલો હવે આમાં શું આવશે એ આપણે મેળવવાનું છે. તો કે ઈ કઈ રીતે નક્કી કરશું? તો કે જુઓ 4 + 3 7, 7 + 3 10, 10 + 3 13. તો હવે તમે +13 + 3 કરો તો 16 નંબરનું પદ અહીંયા તમારે મૂકવું પડે. તો 16 નંબર ઉપર કયો મૂળાક્ષર આવે? પી આવે. કયો આવે? પી. તો એનો મતલબ અહીંયા તમારો જવાબ થાય 13 અને પી. તો અહીંયા વિકલ્પ એ આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ. નીચે આપેલ આકૃતિમાં લંબચોરસ ગણિત વિષય દર્શાવે, વર્તુળ અંગ્રેજી વિષય દર્શાવે, ત્રિકોણ છે એ હિન્દી વિષય દર્શાવે છે અને તેમાં આપેલ અંકો પાસ થયેલા વિદ્યાર્થીની સંખ્યા દર્શાવે છે. આકૃતિનો અભ્યાસ કરી તમે પ્રશ્ન નંબર 41 થી 44 ના જવાબ આપવાના છે. ફટાફટ પહેલા જો તમારે આકૃતિ તમે લગભગ પીડીએફ આપણે બધાને મળી જ ગઈ છે. બરોબર, તો આકૃતિ અલગથી તમારે દોરવાની જરૂર નથી. ચાલો તો આપણે પ્રશ્નો તરફ આગળ વધીએ. ચાલો હવે આપણને કીધું કેટલા વિદ્યાર્થીઓ બધા જ વિષયમાં પાસ થયા છે. એના માટે આપણે શું કરવાનું કે આ જે વેન આકૃતિ આના માટે આપણે ભાઈ સ્પેશિયલ એક લેક્ચર પણ આપણી ચેનલ ઉપર મૂકેલો છે. બરોબર, તમને સમજાવવા માટે થઈને. જે નવા આવ્યા હોય જોવાનું બાકી હોય જોઈ લેજો. તો તમામ વિષયમાં પાસ થયા હોય એ વિદ્યાર્થી ક્યાંથી આપણને મળશે? તો કે જે વર્તુળ, ત્રિકોણ અને લંબચોરસ આ ત્રણમાં આવતા હશે એ આપણને મળશે. તો અહીંયા કોણ છે એવું? તો કે જુઓ આ 6 છે એ ત્રિકોણમાં આવે છે, વર્તુળમાં આવે છે અને લંબચોરસમાં આવે છે. તો અહીંયા આપણો જવાબ થશે 6. ચાલો માત્ર હિન્દી વિષયમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો. તો હિન્દી વિષય છે એ કયો આકાર દર્શાવે છે? હિન્દી વિષય ત્રિકોણ દર્શાવે. તો માત્ર ને માત્ર ત્રિકોણમાં હોય, અન્ય કોઈ આકારથી આવૃત ન હોય એવા વિદ્યાર્થીની સંખ્યા આપણે લખવાની. તો અહીંયા માત્ર ત્રિકોણમાં જુઓ 16 એક જ છે. બાકી બધા એકાબીજી આકારોમાં પરસ્પર એ લોકો આવૃત છે. બરોબર, આ 16 છે માત્ર ને માત્ર ત્રિકોણમાં છે. તો એનો મતલબ અહીંયા આપણો જવાબ થશે 16. ચાલો અંગ્રેજી અને ગણિત બંને વિષયોમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો. તો અંગ્રેજી પહેલા તો કયો છે ભાઈ? અંગ્રેજી કયો આકાર દર્શાવે? વર્તુળ. બરોબર, અહીંયા જો લખ્યું વર્તુળ અંગ્રેજી વિષય દર્શાવે. ગણિત વિષય કયો આકાર દર્શાવે? તો કે લંબચોરસ. તો લંબચોરસ અને વર્તુળ આ બંનેમાં આવતા હોય એવા આપણે મેળવવાના છે ભાઈ. લંબચોરસ અને વર્તુળ બંનેમાં જે આવતા હોય એવા આપણે મેળવવાના છે. તો જુઓ અહીંયા તમને લંબચોરસ અને વર્તુળમાં આવૃત હોય એવા દેખાય છે ભાઈ? જુઓ તો તમે. રાઈટ. શું આવે આમાં જવાબ? 3 આવે કે લંબચોરસમાંય છે અને વર્તુળમાંય છે એવા કોણ છે? 3. શું આવે જવાબ? 3 આવે. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન.
અંગ્રેજી અને હિન્દી બંને વિષયોમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો. અંગ્રેજી અને હિન્દી બંને વિષયોમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો. ચાલો, તો કે ભાઈ અંગ્રેજી વિષય પહેલા તો ક્યાં છે? અંગ્રેજી વિષય વર્તુળ છે. હિન્દી વિષય કયો છે? તો કે ત્રિકોણ છે. તો વર્તુળ અને ત્રિકોણ બંનેમાં આવતા હોય, બાકી એકેમાં ન આવતા હોય એવા આપણે ગોતવાના, બરોબર? તો જુઓ કેટલા છે એવા, તો કે આ 2 છે. કેટલા છે? 2. તો અહીંયા આપણો જવાબ થાય 2. ચાલો, પ્રશ્ન નંબર 45 થી 46 માં આપેલ શબ્દને તેના શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. આવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો જુઓ, આ તો રોકડિયા માર્ક વાળા પ્રશ્નો છે ભાઈ. તમને અહીંયા આપ્યું છે હિસ્ટ્રી. શું આપ્યું? હિસ્ટ્રી, બરોબર? તો હવે આને તમે છે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો તો પહેલું કોણ આવે એબીસીડી માં? તો કે પહેલા તો એચ જ આવશે ભાઈ. પહેલા એચ આવશે, એના પછી તો કે આઈ આવશે, બરોબર? પછી તો કે ઓ આવે. ચાલો, પછી તો કે ઓ પછી કોણ આવે ભાઈ? તો તમે એબીસીડી માં ક્રમમાં જાવ તો કે આર આવે, પછી તો કે એસ આવે, પછી તો કે ટી આવે, અને પછી આવે વાય. તો એચ આઈ ઓ આર એસ ટી વાય વિકલ્પ એ આપણો જવાબ થાય. ચાલો, હવે તમારી સામે લખ્યું છે જીબ્રા. આને તમે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો તો પહેલા એ આવે, પછી તો કે બી આવશે, પછી ઈ આવશે, પછી આર આવશે, અને પછી આવશે ઝેડ. તો એ બી ઈ આર ઝેડ વિકલ્પ સી આપણો જવાબ થશે. ચાલો, કઈ વેન આકૃતિ નીચેના સંબંધને યોગ્ય રીતે સમજાવે છે? હવે જુઓ આમાં શું કરેલું છે? સફરજન, કેરી અને ફળો. તો તમે પહેલી આકૃતિ છે એ એને મેળ નહીં ખાય, કારણ કે આમાં જુઓ સફરજન અને કેરી એ છે તો ફળો જ તે, એટલે એનો મતલબ એવો કે એક આ 2 આકાર છે એ એક આકારની અંદર આવવા જોઈએ. હવે તમે અહીંયા વિચારો, જુઓ આમાં અલગ જ આપેલું છે એટલે આ નહીં આવે. પછી આ તમે વિચારો કે ફળો, માનો કે આ 12નું છે એ ફળો છે, તો એની અંદર તમે કેરી લ્યો પણ એની અંદર સફરજન, એમ નો આવે. અહીંયા આ બંને સાબિત થાય કે જુઓ આ સફરજન, આ કેરી, જ્યારે આ બંને એ શું છે? તો કે ફળો છે. તો આમ તમે લખી શકો. તો વેન આકૃતિ માટે અહીંયા બી વિકલ્પ આપણો સાચો થાય. ચાલો, હવે આ તો ભાઈ એકદમ હેલું હતું, બરોબર? કે અહીંયા તમને જે દેખાય છે એમાંથી એચ કેટલી વખત આવે, તો આ તો નાના છોકરાને ગણતા આવડે, બરોબર? આમાં કઈ તમારે જાજી બધી ગણતરી કરવાનો પ્રશ્ન નહોતો. તો આમાં કેટલા છે એચ ભાઈ? તો કે આ 1 2 3 4 5 6 7. કેટલી વખત છે? 7 વખત છે. કેટલી વખત છે ભાઈ? 7 વખત છે, બરોબર? ચાલો, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે તમને આપ્યું ભાઈ કોડિંગ ડીકોડિંગ નું કે એ બરાબર તમને 1 લખેલા છે, કે બરાબર 11 લખેલા છે, પછી પી એ આર બરાબર 35 લખેલા છે, તો પાર્ક માટે શું લખાય? તો જુઓ તમને અહીંયા પેલા એ બરાબર 1 આપ્યા છે, બરોબર? તમે વિચારો કે બરાબર તમને આપ્યા છે 11, હવે પી એ આર બરાબર પાછા તમને 35 આપ્યા. એ કઈ રીતે આપ્યા? તો કે પી નો પેલા તો તમે મૂળાક્ષરનો ક્રમ વિચારો ભાઈ. પી નો મૂળાક્ષરનો ક્રમ કેટલો થશે? 16 થશે. પછી વત્તા કરો એ નો ક્રમ, તો કે 1, અને આર નો ક્રમ કેટલો થાય મૂળાક્ષરનો? તો કે 18. આનો કરો સરવાળો ભાઈ, તો કે 17 ને 34 ને 1 35 થશે. આનો સરવાળો કેટલો થશે? 35 થશે. તો જુઓ શું કરેલું છે? એ મૂળાક્ષરના ક્રમનો કરેલો છે સરવાળો. તો હવે અહીંયા આપણને આપેલું છે પાર્ક. હવે આપણને શું આપેલું છે? પાર્ક આપેલું છે. તો પાર્ક માટે આપણે તમામ મૂળાક્ષરોના ક્રમનો સરવાળો કરશું. પણ અહીંયા આપણે આવા ગાંડા નો કઢાય કે પી નો ક્રમ લખો, એ નો ક્રમ લખો, આર નો ક્રમ લખો, પછી કે નો ક્રમ લખો, પછી એનો સરવાળો કરો. કારણ કે પી એ આર નો ઓલરેડી આપણને સરવાળો 35 આપી જ દીધો. હવે માત્ર આપણે કે નો ક્રમ ગોતવાનો. કે નો ક્રમ અહીંયા આપી દીધો 11, તો વત્તા 11 કરી દેવાના સીધા, તો 46 જવાબ આવે આપણો. શું જવાબ આવે? 46 આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ. WXYZ બરાબર DCBA હોય તો નેમ બરાબર શું? તો કે ભાઈ આપણે જે તમને કીધું કે આ સૂચના તમે જ્યારે મેં તમને કીધું કે ભાઈ જ્યારે તમે પેપર શરૂ કરો ત્યારે તમારે એની સામે આ રીતે એબીસીડી લખી નાખવાની. કે કઈ? તો કે સામ સામે શું આવે એ, બરોબર? અહીંયા શું કરેલું છે? તો કે ભાઈ ડબલ્યુ ની સામે કોણ આવે? ડી આવે,
x ની સામે c આવે, y ની સામે b આવે ને z ની સામે a આવે. એમ જ આપણે અહીંયા કરવાનું કે n ની સામે કોણ આવે તો કે m આવે, a ની સામે b આવે, m ની સામે n આવે અને e ની સામે આવે v. તો m b n v આવો આપણો જવાબ થાય. m b સોરી અહીંયા a ની સામે z આવશે. હો ભાઈ ભૂલ થઈ ગઈ છે. અહીંયા m ની સામે શું આવે, a ની સામે z આવશે તો m z n v આપણો જવાબ થાય. શું થાય? m z n v. વિકલ્પ b આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે ભાઈ આમાં પાછું આપણે સમીકરણ છે એમાં નિશાની બદલી અને એનું સાદું રૂપ આપવાનું. સમીકરણ આપણને આપેલું છે કે 45/6 ગુણ્યા 2 વત્તા 1 આપેલ છે. ચાલો નિશાની આપણે બદલાઈ નાખીએ. ભાગ્યાને બદલે આપણે શું લેવાનું છે? વત્તા લેવાનું છે 6. ગુણ્યાને બદલે આપણે લેવાનું છે ભાગ્યા, તો ભાગ્યા 2 અને વત્તાને બદલે આપણે લેવાનું છે ઓછા, તો ઓછા 1. ચાલો પહેલા શું કરશું આપણે ભાઈ? તો કે પહેલા કરશું મોટા ભાઈ ભાગાકાર. ચાલો તો કે 45 6/2 કરો તો 3 ઓછા 1. તો 45 વત્તા 3 કરો તો કેટલા થાય? 48. 48 ઓછા 1 કરી નાખો તો કેટલા થાય? 47. તો અહીંયા તમારો જવાબ આવે 47. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 76 ઓછા 72 ગુણ્યા 8 ભાગ્યા 10. હવે આને આપણે પહેલા તો નિશાની બદલી નાખીએ. 76 ઓછા 32 ગુણ્યા 8 ભાગ્યા 10. ચાલો આની આપણે નિશાની બદલાઈ નાખીએ પહેલા. તો કે આ 76 ઓછાને બદલે લેવાના છે ગુણ્યા 32, ગુણ્યાને બદલે તમારે લેવાના છે ભાગ્યા, તો કે ભાગ્યા 8. હવે તો કે ભાગ્યાને બદલે તમારે લેવાનું છે વત્તા, તો કે વત્તા 10. ચાલો હવે તમે જુઓ તો કે અહીંયા 76 ગુણ્યા પેલા ભાગાકાર થશે ને ભાઈ, તો કે 32 ભાગ્યા તમે 8 કરો તો 4 થશે. બરોબર, 32 ભાગ્યા તમે 8 કરો તો 4 થશે ભાઈ. તો તમે અહીંયા લખો 4, પછી વત્તા 10 કરો. 76 ગુણ્યા તમે 4 કરો, 76 ગુણ્યા 4 કરો તો એ કેટલા થશે? તો કે એ 304 થશે. 6 ચોક 24 વધી 2 4 7 7 28 ને 2 30 વત્તા 10. તો હવે આ કેટલો સરવાળો થયો? 314 થયો. આપણો જવાબ શું આવે? 314 આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ. 35/5 ઓછા 2 વત્તા 32. તો પહેલા આપણે શું કરવાનું છે? નિશાની બદલાવીશું. તો ચાલો નિશાની બદલાઈએ. તો કે ભાગ્યાને બદલે લ્યો વત્તા 5, ઓછાને બદલે લઈએ આપણે ગુણ્યા અને વત્તાને બદલે આપણે લેવાનું છે વત્તાને બદલે ઓછા, તો કે ઓછા 32. ચાલો હવે જુઓ પહેલા આપણે ગુણાકાર થશે ભાઈ, કારણ કે ભાગાકારની નિશાની આમાં ક્યાંય નથી. તો પહેલા આપણે શું કરશું? ગુણાકાર કરશું. તો કે આ 35 વત્તા 5 દુ 10 ઓછા 32. આ બંનેનો સરવાળો કરી નાખો 45. 45 ઓછા 32. 45 માંથી 32 બાદ કરી નાખો તો 13 આપણો જવાબ આવે. શું જવાબ આવે? 13 આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ. 5 કિગ્રા લોખંડ અને 5000 ગ્રામ રૂ પૈકી કોનું વજન વધારે હોય? ચાલો ફટાફટ કોમેન્ટ કરો તો ભાઈ. 5 કિલોગ્રામ લોખંડ છે અને 5000 ગ્રામ રૂ છે, તો વજન વધારે કોનું થયું ભાઈ? અરે દાદા બંનેનું વજન સરખું જ થયું. આ પણ 5000 ગ્રામ જ થયું, અથવા તો આ 5 કિગ્રા જ થયું. બરોબર, 1 કિગ્રા એટલે 1000 ગ્રામ. ચાલો નેક્સ્ટ. આપેલ આકૃતિમાં લાલ રંગની સામે કયો રંગ આવશે? હવે ભાઈ તમને પાસો આપેલો છે. આ પાસામાં લાલ રંગની સામે કયો રંગ હશે? લાલ રંગની સામેની બાજુએ કયો રંગ હશે એ તમારે કહેવાનું છે. બરોબર, ચાલો લાલ રંગની સામેની બાજુ કયો રંગ હશે? ફટાફટ કોમેન્ટ કરો. ચાલો તો કે ભાઈ તમે નોર્મલ વિચારી શકો કે જો આ સફેદ રંગ અહીંયા છે, બરોબર, અહીંયા સફેદ રંગ છે, અહીંયા લાલ રંગ છે. હવે જુઓ આ પાસાને તમે આ દિશામાં ફેરવો તો લાલ રંગ અહીંયા વયો ગયો, આ સફેદ રંગ અહીંયા અને કાળો અહીંયા આવ્યો. એનો મતલબ એવો થાય કે અહીંયા જે આપણને દિશા જે આ સાઈડ દેખાતી નથી ત્યાં કયો રંગ હશે? કાળો હશે. તો લાલની સામેની બાજુ કયો રંગ થયો? કાળો થયો. કયો રંગ થયો? કાળો. બરોબર, એકદમ હેલું છે, કાંઈ અઘરું નથી. નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ 4 આકૃતિઓમાંથી કોઈ એક આકૃતિ અલગ પડે છે તે શોધો. પ્રશ્ન નંબર 56 થી 57, એટલે કે 56 અને 57 માં આપણે આકૃતિ અલગ પડે એ શોધવાનું છે. તો અહીંયા તમને આપેલું છે પહેલી આકૃતિ જુઓ, મંદિર છે, એને તમે કોઈ પણ બાજુ રોટેશન આપો, આ ડી આકૃતિ નો બને, કારણ કે એ છે એ પ્રતિબિંબ આકૃતિ છે. ચાલો અહીંયા તમે જુઓ તો આમાં પણ પ્રતિબિંબ આકૃતિ આપણને એક આપેલી છે, એ આપણે ગોતી લઈએ એટલે આપણને અલગ પડતી આકૃતિ મળી જાય.
તો કે તમે આને ગમે એ બાજુ રોટેશન કરો, આ સી છે એના જેવી આકૃતિ આપણને ન મળે, કારણ કે એ છે એ પ્રતિબિંબ આકૃતિ છે. કેવી આકૃતિ છે? પ્રતિબિંબ આકૃતિ છે. એટલે આપણો જવાબ સી થશે. ચાલો, હવે ભાઈ અહીંયા આપેલું છે આપણને ખૂટતો અંક શોધો. અહીંયા જુઓ 5 9 3 અને અંદર આપ્યા છે 15, 7 6 3 અને અહીંયા આપ્યા છે 14, 9 4 3 અને અંદર શું આવે એ આપણે મેળવવાનું. તો પહેલા આપણે અહીંયા છે એ આપણે વિચારીએ કે ભાઈ 9 ને 3 કેટલા થાય ને એમાં 5 ઉમેરો તો 15 થાય, તો કે નો થાય, એટલે સરવાળો નથી કરેલો. હવે તમે ગુણાકાર વિચારો કે 9 નો તમે 5 સાથે ગુણાકાર કરો, 9 નો 5 સાથે ગુણાકાર કરો તો 45 થયા. 45 છે. 45 ને તમે 3 વડે ભાગી નાખો હાલો, તો કે 15 આવ્યા. હો ભાઈ 15 આવ્યા. આમાં એવું થાય કે નહીં એ પહેલા જોવું પડે. તો કોનો ગુણાકાર? 9 અને 5 નો ગુણાકાર કર્યો, તો અહીંયા આપણે 6 અને 7 નો ગુણાકાર કરીએ, તો કે 6 ગુણ્યા 7, 6 સત્તા કેટલા થાય ભાઈ? 42 થાય. ચાલો, ભાગ્યા કેટલા કરવાના? તો કે આ 3 હતા, અહીંયા પણ 3 છે, તો 42 ભાગ્યા આપણે કરવાના 3, તો 14 આવશે. ચાલો, હવે આપણે અહીંયા શું કરવાનું? તો કે 4 નો 9 સાથે ગુણાકાર અને ભાગ્યા 3, તો 4 ગુણ્યા તમે 9 કરો તો 4 9 કેટલા થાય? 36 થશે ભાઈ. અને એને ભાગ્યા તમે 3 કરો તો કેટલા થાય? 12 થાય. તો પ્રશ્નાર્થની જગ્યાએ શું આવે? 12 આવે. શું આવે ભાઈ? 12 આવે. બરોબર. તો આમાં બધી રીતે વિચારવું પડે. ગુણાકાર કરેલો છે, સરવાળો કરેલો છે, ભાગાકાર કરેલો છે કે વર્ગનો સરવાળો કર્યો, એ બધું વિચારવું પડે. ચાલો નેક્સ્ટ, તમને આપેલું છે ભાઈ 5 9 17 29 અને 45 આવી કઈક શ્રેણી આપેલી છે. ચાલો મિત્રો, જેને પણ હજી વિડીયો લાઈક કરવાનો બાકી છે એ વિડીયોને લાઈક કરી દેશે, એટલે અમે આવી જ રીતે તમારા માટે નવા નવા પ્રશ્નો લાવ્યા કરીએ, અમને પ્રોત્સાહન મળે. નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જે આપણે સ્પર્ધા યોજવાના છીએ તમારા માટે, એ સ્પર્ધામાં તમારે કઈ રીતે ભાગ લેવો, બરોબર, કે 10 પ્રશ્નો અને 5000 રૂપિયાની ટૂંકમાં સ્કોલરશિપ તો ન કહી શકીએ, પણ 5000 નું અમે તમને ટૂંકમાં પ્રોત્સાહન આપીએ કે એનાથી તમને જે ભણતરમાં તમારે કોઈ વસ્તુ લેવી હોય, કોઈ મટીરિયલ લેવું હોય તો તમે એ લઈ શકો, એટલા માટે. તો એ સ્પર્ધામાં ભાગ લેવા માટે થઈને તમારે શું કરવું પડશે એ બધું આપણે ચેનલ ઉપર વિડીયો મૂકીશું, તો એ તમને મળે એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી જ્ઞાન સાધનાની પરીક્ષા પણ આ જ રીતે આપણે તૈયારી કરીશું પરીક્ષાની, બરોબર, તો એમાં પણ તમને ઉપયોગી થશું. તો જુઓ મિત્રો, અહીંયા શ્રેણી છે. હવે અહીંયા વધારો તમને થતો જોવા મળતો છે. 5 વત્તા 4 કરો ને ભાઈ તો 9 થાય, 9 વત્તા 8 કરો તો 17 થાય, 17 માં તમે 12 ઉમેરો તો 29 થાય, 29 માં કેટલા ઉમેરો તો 45 થાય, તો કે 29 માં તમે ઉમેરો 16 તો 45 થઈ ગયા. તો હવે તમારે અહીંયા કેટલાનો વધારો કરવાનો એ ખાલી નક્કી કરવાનું છે. તો એ કઈ રીતે નક્કી કરશો? તો કે 4 વત્તા 4 કરીને 8 થયા, 8 વત્તા 4 કરીને 12 થયા, 12 વત્તા 4 કર્યા તો 16 થયા, તો 16 વત્તા 4 કરી નાખો ભાઈ, 16 વત્તા 4 20 થઈ ગયા, તો 45 માં 20 ઉમેરી દો, 65 આપણો જવાબ આવી ગયો. શું આવ્યો આપણો જવાબ? 65. ચાલો, હવે તમને આ શ્રેણી ભાઈ એકવાર કરાવેલી છે કે 625 પછી 5 125 પછી 25 25 ખાલી જગ્યા અને 5 આવી કઈક શ્રેણી તમારી સામે છે. તો આ શ્રેણી તમને એક વખત કરાવેલી છે, બરોબર. આપણે કે આમાં કઈ રીતે છે? તો કે ભાઈ આમાં કાંઈ નથી. જુઓ, આ 625 ભાગ્યા 5 કર્યા, 125 ભાગ્યા 5 કર્યા અને 25 ભાગ્યા 5 કર્યા, પણ આપણે તો ઈ શ્રેણીનું કામ નથી. આપણે આ બીજી શ્રેણી જે બને છે એનું કામ છે કે 5 ગુણ્યા 5 કર્યા તો 25, તો 25 ગુણ્યા 5 કરો તો કેટલા થાય? તો કે 125 થાય. 25 ગુણ્યા 5 કરો તો કેટલા થાય ભાઈ? 125 થાય. તો અહીંયા તમારો જવાબ આવે 125. ચાલો નેક્સ્ટ, 7 11 13 17 આવી કઈક શ્રેણી આપી તમને, 7 11 13 17 અને ખાલી જગ્યા. તો આમાં કઈ રીતે આવશે? તો કે જુઓ મિત્રો, આ 7 11 13 17 આ બધા અવિભાજ્ય હોય એવું તમને લાગે છે? તો કે હા. તો ક્રમશઃ અવિભાજ્ય સંખ્યા લખેલી છે, 7 11 13 17, તો 17 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 19 આવે. કઈ આવે? 19. તો અહીંયા આપણો જવાબ આવે 19. ચાલો નેક્સ્ટ, 5 ની સામે ભાઈ 124 લખ્યા, તો 7 ની સામે શું આવશે? તમને ભાઈ ખબર હોય તો 5 નો ઘન કેટલો થાય? 125 થાય. એને ઓછા 1 કરી નાખો, કેટલા થયા? 124.
અહીંયા આપણે એવું કરીએ, હાલો ભાઈ 7 નો ઘન કેટલો થાય ભાઈ? તો કે 343. ઓછા 1 કરી નાખો, 342. આપણો જવાબ. બસ એમણે જે કર્યું છે એમમાં જે સંબંધ છે એવો સંબંધ આપણે બનાવવાનો. ચાલો, 7 ની સામે આપ્યું છે 56. 7 ની સામે શું આપ્યું? 56. 9 ની સામે શું આવે? તો પહેલા તમે વિચારો કે 7 અઠ્ઠા 56 થાય, તો તમે 9 ગુણ્યા 8 કરી નાખો. 9 ગુણ્યા 8 કરી નાખો ભાઈ, તો 8 9 72 થાય. તો કે 72 તો અહીંયા જવાબ નથી. તો ચાલો, આ જવાબ તો નહીં આવે એ રીતે. હવે આપણે બીજું વિચારીએ કે ભાઈ 7 નો તમે વર્ગ કરો. 7 નો વર્ગ કરો. ચાલો, તો કે 7 નો વર્ગ કેટલા થાય? 49 થાય. હવે એમાં એની એ સંખ્યા ઉમેરો. કોનો વર્ગ કર્યો? 7 નો વર્ગ કર્યો, તો 49 વત્તા 4 કરી નાખો. કેટલા થાય? 56 થાય. તો આવ્યા 56. તો આપણે એવું ને એવું કરીએ, 9 નો વર્ગ કરીએ ભાઈ, તો કે 81, અને વત્તા 9 કરી નાખીએ, તો કેટલા થાય? તો કે 81 વત્તા 9 કરો તો 90 થાય. તો આ રીતે પણ 90 જવાબ આવે છે. બીજી એક રીતે પણ આવે છે, જુઓ કે 7 પછીની સંખ્યા 8, તો 7 અઠ્ઠા 56. તો 9 પછીની સંખ્યા કઈ? તો કે 10, તો 10 ગુણ્યા 9 કેટલા થાય? 90. તો બંને રીતે આમાં જવાબ શું આવશે? 90 જ આવશે. ચાલો, નીચેના પ્રશ્ન નંબર 66 થી 70 માં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબના અંકમાં દર્શાવી સાચા વિકલ્પનો જવાબ આપો. હવે ભાઈ આપણને મૂળાક્ષરો આપ્યા છે ને એની સામે એના ક્રમ આપી દીધા છે, બરોબર. અહીંયા તમને લખ્યું છે કનડગત. કનડગત. તો ક માટે શું છે? તો કે 2, ન માટે તો કે 1, ડ માટે તો કે 7, ગ માટે 9 અને ત માટે 8. તો 21,798 આપણો જવાબ થાય. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. હવે તમને આપ્યું છે ગ ત વત્તા ક ન. તો આના માટે શું કરવાનું? તો કે ગ ત વત્તા ક ન. એટલે પહેલા તો એના આપણે આંકડા લખીશું. તો કે ગ માટે 9, બરોબર. ત માટે કેટલા છે? તો કે અહીંયા ત માટે આપણને આપ્યા 8, વત્તા તો કે ક માટે 2 અને ન માટે 1. કરો સરવાળો ભાઈ, અહીંયા 9 અને 11, 119 આપણો જવાબ આવે ભાઈ. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન જુઓ. ડ ત ઓછા ક ગ. તો ડ ત માટે પહેલા તો આપણે ડ નો ક્રમ, તો કે 7, ત માટે તો કે 8, ઓછા ક માટે 2 અને ગ માટે 9. તો 78 માંથી તમે 29 બાદ કરો એટલે અહીંથી 10 કો લ્યો, અહીંયા 10 મૂકો, 18 માંથી 9 9 અને 6 માંથી 2 4. તો અહીંયા તમારો જવાબ આવે 49. ચાલો, નેક્સ્ટ. હવે તમને આપ્યું છે કડક વત્તા ક ગ ત ગ. તો કડક માટે પહેલા તો ક નો 2, ડ નો 7 અને ક ની 2. ચાલો, ક માટે 2, ગ માટે 9, ત માટે 8 અને ગ માટે 9. કરો સરવાળો, 11 વધી 1, 8 ને 8 16 વધી 1, 2 વધી 1 અને 3. તો 3261 આપણો જવાબ આવે. 3261. ચાલો, નીચેના પૈકી કયું સાચું છે? કયું સાચું છે એવું કીધું છે. જુઓ, જોડીમાં તમે જ્યાં જે આપ્યું છે ને ત્યાં તમારે એનું મૂલ્ય મૂકી દેવાનું. અહીંયા જુઓ, આપણે આમાં જવાબ ડી આવશે. કઈ રીતે? તો કે ત ન ભાંગ્યા ગ બરાબર ગ. આ સાચું છે કે ખોટું જોવા માટે શું કરવાનું? તો કે ત નો ક્રમ મૂકો 8, ન માટે તો કે 1, ભાંગ્યા ગ માટે શું છે? તો કે 9, તો ગ એટલે 9. તો કે 81 ભાંગ્યા 9 કરો તો 9 આવે. તો કે આવે. આપણો જવાબ થાય ડી. આપણો જવાબ શું થાય? ડી થાય. ચાલો, હવે તમને આપ્યું છે P બરાબર 6, J બરાબર 4, L બરાબર 8, M બરાબર 24 હોય તો M ગુણ્યા J ભાંગ્યા L વત્તા J બરાબર શું? કાંઈ નથી ભાઈ. M ગુણ્યા J ભાંગ્યા L વત્તા J. તો શું કરવાનું? તો કે જે આપ્યું છે એ મૂકી દો મૂલ્ય. M નું 24 આપ્યું, J નું કેટલું આપ્યું? 4 આપ્યું, ભાગ્યા L નું કેટલું આપ્યું છે? તો કે 8 આપ્યું છે, વત્તા J નું કેટલું આપ્યું છે? તો કે 4 આપ્યું છે. ચાલો, 24 પહેલા તમે ભાગાકાર કરો તો કે 4 ભાગ્યા 8 કરો એટલે આવી રીતે તમે લખી શકો કે 1/5, 1/2 લખી શકો તમે, બરોબર. 4 ભાગ્યા 8 કરો તો 1/2 લખી શકો ભાઈ. આ તમને કદાચ ન દેખાતું હોય અહીંયા, તો અહીંયા જુઓ 24 ગુણ્યા 1/2 વત્તા 4. તો આ 2 છે, અહીંથી તમે 12 કરી નાખો, બરોબર. 12 દુ 24 થઈ ગયા. તો હવે 12 વત્તા 4 કરો. 12 વત્તા 4 કરશો ભાઈ, 12 વત્તા 4 કેટલા થશે? 16 થશે. તો અહીંયા આપણો જવાબ આવશે 16. કેટલો જવાબ આવશે? 16 આપણો જવાબ આવશે. ચાલો, એના પછી નેક્સ્ટ આપણે આગળ વધો.
હવે તમારી સામે છે ભાઈ 10C, બરોબર, પછી 10C4, પછી એ આપ્યો 4C4, પછી બી, પછી 6. હવે આપણે ટૂંકમાં એમાં એનો જે મૂળાક્ષર આપ્યા છે એની જગ્યાએ આપણે એનું ચિહ્ન મૂકવાનું છે, બરોબર, ગાણિતિક ચિહ્ન. તો કે અહીંયા ટૂંકમાં આપણને આપ્યું 10, પછી સી માટે આપણે શું લેવાનું છે, ગુણ્યા, પછી 4. એ માટે આપણે શું લેવાનું છે, વત્તા કૌંસમાં 4, પછી સી માટે આપણે લેવાનું છે ગુણ્યા, પછી 4, અને બી માટે આપણે લેવાનું છે ઓછા અને 6. તો 10 ગુણ્યા 4 કરો તો 40, વત્તા 4 ગુણ્યા 4 કરો તો 16, અને ઓછા 6, બરોબર. હવે પેલા કરો સરવાળો, તો કે 40 વત્તા તમે 16 કરો ભાઈ, 40 વત્તા 16 કરો તો 56 થાય, ઓછા 6 કરો તો 50. તો અહીંયા આપણો જવાબ શું આવે ભાઈ, 50 આપણો જવાબ આવે. કેટલો આપણો જવાબ આવે ભાઈ, 50 આપણો જવાબ આવશે. ચાલો એના પછી 71, કે નીચે આપેલા અંગ્રેજી શબ્દો પરથી કયો શબ્દ બનતો નથી. આ અહીંયા જે મનકી આપ્યું છે એમાંથી કયો શબ્દ નહીં બને. તો આપણે તમે જુઓ અહીંયા નેમ લખ્યું ભાઈ, આમાં એ આવે. આ શબ્દમાં ક્યાંય એ દેખાય તમને, તો કે નહીં. તો આ મંકી છે, એ મંકી માંથી નેમ છે એ નો બને, નેમ નો બને, બરોબર. ચાલો જો આ ENO બનશે, MONEY બનશે, KEY બનશે, જ્યારે NAME નેમ છે એ નહીં બને. ચાલો નેક્સ્ટ. રાજેશ એક લાઈનમાં 11મા ક્રમે છે. જો તે લાઈનમાં કુલ 26 વ્યક્તિઓ હોય તો પાછળથી ગણતા તેનો ક્રમ કેટલામો? તો કે કુલ વ્યક્તિ બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1, આવું આપણે લખતા. કુલ વ્યક્તિ કેટલી છે? તો કે કુલ વ્યક્તિ 26 છે. આગળથી ક્રમ કેટલામો આપ્યો? 11મો. પાછળથી ક્રમ આપણે શોધવાનો, ઓછા 1. તો પાછળથી ક્રમ માટે તમે હવે આવું લખી શકો, 10 માંથી 1 બાદ કરો તો 11 માંથી 1 બાદ કરો તો 10, બરાબરની ઓલી બાજુ વહી જાય એટલે ઓછા. તો કે 26 માંથી 10 બાદ કરો તો ભાઈ 16 વધે. તો જવાબ શું આવે? 16 આવે. ચાલો નેક્સ્ટ. વિદ્યાર્થીઓની એક લાઈનમાં મેહુલ બરાબર મધ્યમાં છે, તે પાછળથી 18મા ક્રમે હોય તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? હવે પહેલા તો તમને અહીંયા કીધું મેહુલ બરાબર મધ્યમાં છે, તો એ પાછળથી 18મા ક્રમે હોય તો એનો મતલબ આગળથી પણ 18મા ક્રમે હોય. તો તમે કંઈક આવું પણ કરી શકો કે ભાઈ કુલ વ્યક્તિ બરાબર 18 આગળથી ક્રમે હોય, પાછળથી ક્રમે 18 જ હોય, અને ઓછા 1 કરી નાખો. તો કે 32 ઓછા 1 એટલે 31 થાય. સોરી, 18 દુ 36 ઓછા 1 એટલે 35 જવાબ આવશે. શું આવશે? 35 આવશે. અથવા તમે આવી રીતે વિચારી શકો કે એ 18મા ક્રમે છે તો એની પાછળ 17 જણા ઊભા છે, આગળ 17 જણા ઊભા છે. તો 17 વ્યક્તિ આ બાજુ, પછી આ એક પોતે મેહુલ, અને 17 વ્યક્તિ આ બાજુ. જો આ બાજુથી ગણો તો 18મો ક્રમ, આ બાજુથી ગણો તો 18મો ક્રમ. તો 17 ને 17 34, અને વત્તા 1 ઈ પોતે એટલે 35 જવાબ આવે. ચાલો બે રીતે તમે કરી શકો. નેક્સ્ટ પ્રશ્ન. 26મી જાન્યુઆરી 2016 ના રોજ મંગળવાર હોય તો 26મી જાન્યુઆરી 2017 ના રોજ કયો વાર હશે? ચાલો ફટાફટ આની કોમેન્ટ કરો ભાઈ. આનો જવાબ આવડે છે કોઈને? જે ભાઈ હજી જેમને લાઈક કરવાનું બાકી છે એ ફટાફટ વિડીયોને લાઈક કરી દેશે, બરોબર. અમને થોડું ઘણું પ્રોત્સાહન મળે. નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આપણે જે સ્પર્ધાની વાત કરી એ તો મળશે જ, પણ જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી પણ આપણે આવા જ જુસ્સા સાથે કરીશું. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. ચાલો ઝડપથી. જુઓ અહીંયા આપણને આપ્યું છે 26મી જાન્યુઆરી 2016 ના રોજ મંગળવાર છે ભાઈ. 26 જાન્યુઆરી 2016 ના રોજ કયો વાર છે? મંગળવાર છે. આપણને કીધું 26 જાન્યુઆરી 2017 ના રોજ કયો વાર હોય. હવે આવા સામાન્ય વર્ષ માટે આપણને પ્રશ્ન પૂછતા તો આપણે શું કરતા કે મંગળ વત્તા 1 કરીને બુધ કરી નાખતા, કારણ કે સામાન્ય વર્ષ હોય એ શરૂઆત જે દિવસે થયું હોય અંત એ જ દિવસે થાય. તો એનો મતલબ કે મંગળવાર હોય તો વત્તા 1 કરીને આપણે અહીંયા બુધવાર કરતા. પણ અહીંયા 16 છે ભાઈ, 2016 છે. તો 2016 છે એ લીપ વર્ષ છે? પેલા તો એ નક્કી કરો. તો કે લીપ વર્ષ છે કે નહીં? તો કે હા. 16 ભાગ્યા તમે 4 કરો, જુઓ નિશેષ ભાગાકાર કરી શકો, એટલે આ એ લીપ વર્ષ છે. તો લીપ વર્ષ હોય ત્યારે એક દિવસ એમાં વધારાનો હોય, એટલે મંગળવારે જે વર્ષ શરૂ થયું હોય એ પૂરું બુધવારે થયું હોય. બુધવારે પૂરું થયું હોય તો એના પછીનો દિવસ આ 26 જાન્યુઆરી 2017 એ કયો હોય? તો કે ગુરુવાર હોય. કયો હોય? ગુરુવાર હોય. તો અહીંયા આપણો જવાબ આવશે ગુરુવાર. શું જવાબ આવશે? ગુરુવાર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન એના પછી જોઈએ આપણે.
આજે ટોમે જેરીને પરમ દિવસે બુધવારે મળવાનું કહ્યું, તો ગઈકાલે કયો વાર ગયો? ભાઈ આજે ટોમે જેરીને પરમ દિવસે બુધવારે મળવાનું કીધું, તો ગઈકાલે કયો વાર ગયો એવું તમને પ્રશ્ન પૂછ્યો છે. તો કે ભાઈ જુઓ, આજે ટોમે જેરીને પરમ દિવસે બુધવારે મળવાનું કીધું, એટલે કે માનો કે આ પરમ દિવસ, બરોબર. પછી આ તો કે આ ગઈકાલ, ઓલે આવતીકાલ, આ આજ, અને આ ગઈકાલ. તો પરમ દિવસે કયો વાર હતો? તો કે બુધવાર. પછી તો કે હવે પાછળ આવતા જાવ, મંગળવાર. આજે તો કે સોમવાર. તો ગઈકાલે કયો વાર ગયો? રવિવાર ગયો. કયો વાર ગયો ભાઈ? રવિવાર ગયો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. તમારા ભાઈના પિતાની એકમાત્ર દીકરીનો દીકરો તમારે શું થાય? હવે તમે પેલા નોર્મલ તમારી જાતને ત્યાં કમ્પેર કરતા જાઓ કે તમારા ભાઈ, એના પિતા, એટલે એ તમારા પણ પિતા જ થયા, એના એકમાત્ર દીકરી એ તમારા બહેન થયા, એ દીકરીનો દીકરો તો કે બહેનનો દીકરો શું થાય? ભાણેજ થાય. શું થાય? ભાણેજ થાય. ચાલો નેક્સ્ટ. તમે કોના બાપની માના દીકરા? આવો પ્રશ્ન તમને પૂછ્યો છે કે કોના બાપની માના દીકરા. હવે તમે વિચારો ભાઈ કે ભાઈ તમે કોના બાપની માના દીકરા એવું કીધું છે, બરોબર. તો તમે ઊંધું શરૂ કરો કે તમે કોના દીકરા? તમારા મમ્મીના થાવ, બરોબર. એમના પિતા કોણ? તો એ નાના થાય. તો એ રીતે પણ નો ભેગું થાય. તો હવે તમે આ રીતે વિચારો કે ઓપ્શન પ્રમાણે વિચારો કે ભત્રીજો તમે જુઓ કે ભત્રીજાના પિતા એ કોણ થાય? તમારા કાકા થયા. ભત્રીજાના પિતા એ તમારા શું થયા? કાકા થયા, બરોબર. એના મમ્મી એ કોણ થાય? એ તમારા દાદી થયા. તો તમને એવું પૂછ્યું કે તમે કોના બાપના માના દીકરા, એવું તમને પૂછ્યું છે, બરોબર. એટલે તમે વિચારો કે ભાઈ તમારા પિતા ના માના દીકરા એવું તમને કીધું છે. એટલે ભાઈ અહીંયા થોડું કન્ફ્યુઝન વાળું છે. આપણે વિચારીએ કે ભાઈ ચાલો, જેને જવાબ આવડતો એ ફટાફટ કોમેન્ટ કરશે ભાઈ. ઓકે ચાલો, હવે તમે અહીંયા આ રીતે વિચારો, તમને સમજાય એ રીત પકડતા હતા આપણે કે ભાઈ તમે એવું વિચારો કે તમે કોના બાપની માના દીકરા થાવ, બરોબર. તો તમે એ રીતે વિચારી શકો કે તમે તમારો પુત્ર હોય ભાઈ, તમારો પુત્ર, જો તમે અહીંથી વિચારો કે આ તમારો પુત્ર છે, બરોબર. હવે એના પિતા કોણ? એ તમે થયા. એના પિતા તમે થયા. હવે તમારા માતા કોણ? તમારા મમ્મી. તો તમે આ હું કહી શકું કે ભાઈ તમે છો એ તમે તમારા પુત્રના પિતાના મમ્મીના દીકરા છો. તો આ સાચું થયું ભાઈ મારું વાક્ય કે ખોટું થયું? તો કે સાચું થયું. કે જુઓ, તમે તમારા પુત્રના બાપના માના દીકરા થયા. તો કે હા થયા. પણ અહીંયા પુત્ર ઓપ્શનમાં આપણને નથી આપ્યો, તો પુત્રની જગ્યાએ હવે તમે અહીંયા ભત્રીજો લખો. ભત્રીજો ભાઈ, તો ભત્રીજો હોય તમારો, એના પિતા કોણ થાય? એ તમારો ભાઈ થાય. તો હવે અહીંયા પણ એ જ સંબંધ જોઈએ આપણે કે તમે કોના બાપની માના દીકરા? તો કે તમારા ભત્રીજાના બાપ, ભત્રીજાના પિતા એ કોણ થાય? તમારા ભાઈ થયા. એના માં એ કોણ થયા? તમારા જ મમ્મી થયા. તમે એના જ દીકરા થયા, બરોબર. તો કોણ આવે અહીંયા? યા તો તમારો પુત્ર યા તો ભત્રીજો અહીંયા આવે. તો વિકલ્પ ડી અહીંયા આપણો સાચો હતો, બરોબર. થોડુંક કન્ફ્યુઝન વાળું છે પણ વ્યવસ્થિત વિચારશો તો આવડી જશે. ચાલો, એક વિદ્યાર્થી ઉત્તર દિશામાં થોડીક વાર સુધી ચાલે છે, પછી પોતાના જમણા હાથ તરફ વળી થોડું અંતર ચાલે છે, અને ફરીથી થોડીક વાર ઊભો રહ્યા પછી પાછો પોતાના જમણા હાથ તરફ ચાલવા લાગે છે. તો તે કઈ દિશામાં ચાલતો હશે? તો મિત્રો અહીંયા તમારે પહેલા તો દિશા દોરી લ્યો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે માનો કે વિદ્યાર્થી છે અહીંથી ચાલવાનું શરૂ કરે છે, ઉત્તર દિશામાં થોડુંક ચાલ્યો, પછી તે પોતાના જમણા હાથ તરફ વળ્યો એટલે એ પૂર્વ દિશા તરફ વળ્યો, પછી થોડુંક અંતર ચાલ્યો, પછી થોડીક વાર ઊભો રહી અને પછી પોતાના જમણા હાથ તરફ વળ્યો એટલે એ દક્ષિણ દિશા તરફ વળ્યો. તો એ હવે કઈ દિશામાં ચાલતો હશે? દક્ષિણ દિશામાં ચાલતો હશે. કઈ દિશામાં ચાલતો હશે? દક્ષિણ દિશામાં ચાલતો હશે. ચાલો નેક્સ્ટ.
ચેતન ઘરેથી નીકળી દક્ષિણમાં 5 કિમી ચાલે છે, પછી તે ડાબી બાજુ વળી 2 કિમી ચાલે, તે પછી ઉત્તર તરફ વળી બીજા 5 કિમી ચાલે, તો હવે તે પોતાના ઘરથી કેટલે દૂર હશે? તો ભાઈ જુઓ, પહેલા તમે દિશા દોર નાખો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, બરોબર. તો જુઓ, ચેતન ઘરેથી નીકળ્યો, માનો કે આ એનું ઘર છે, અહીંથી એ 5 કિમી દક્ષિણમાં ચાલ્યો, એટલે કે માનો કે અહીંયા એ 5 કિમી ચાલ્યો, હાલો. પછી તો કે એ ડાબી બાજુ વળ્યો. હવે આ બાજુ એ આવતો હોય તો એનો ડાબી બાજુ, ડાબો હાથ કઈ બાજુ હોય? આ બાજુ હોય, એટલે ડાબી બાજુ વળી અને 2 કિમી ચાલે, તો આ 2 કિમી ચાલ્યો. પછી તો કે હવે તે ઉત્તર તરફ વળ્યો, એટલે ઉત્તર તરફ વળી અને 5 કિમી ચાલ્યો, ચાલો. તો હવે એ અહીંયા પહોંચ્યો, તો હવે એના પોતાના ઘરેથી કેટલો દૂર હોય? તો કે આટલું અંતર દૂર હોય. તો એ અંતર કેટલું છે? અહીંયા આપણને આપેલું છે 2 કિલોમીટર. કેટલું? 2 કિમી. ચાલો નેક્સ્ટ. એક માણસ પૂર્વમાં 6 મીટર ગયો, ત્યારબાદ તે દક્ષિણમાં 8 મીટર ચાલ્યો, તો હવે તેના પ્રારંભ સ્થળથી કેટલા મીટર દૂર હશે? હવે જુઓ, આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પેલા એ અહીંયા હતો, ત્યાંથી એ પૂર્વમાં 6 મીટર ચાલ્યો, આ 6 મીટર ચાલ્યો. હવે એ ત્યાંથી દક્ષિણમાં 8 મીટર ચાલ્યો, એટલે કે આ 8 મીટર ચાલ્યો. હવે અહીંયા ઊભો છે, તો આપણે મેળવવાનું કયું છે? આ અંતર મેળવવાનું કીધું. તો પાયથાગોરસનો પ્રમેય યાદ આવે ભાઈ, 6, 8 અને અહીંયા શું હોય? 10 હોય, બરોબર. અથવા તો તમે આ રીતે કરી શકો કે આ એ બી સી કાટકોણ ત્રિકોણ બને છે, એ બી સી, બરોબર, કાટકોણ ત્રિકોણ બને. તો તમે કરો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB કેટલા છે? તો કે 6 મીટર, તો 6 નો વર્ગ કરો. BC તો કે 8 મીટર, તો કે 8 નો વર્ગ કરો. આ 36 અને આ 64. ચાલો આનો સરવાળો કરો તો આ કેટલો થાય? 100 થાય. AC નો વર્ગ આપણને 100 મળ્યો, તો AC બરાબર તો કે 100 નું વર્ગમૂળ 10. મળી ગયું 10 ભાઈ. તો અહીંયા આપણો જવાબ આવે 10. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હાલમાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. જો 5 વર્ષ પછી 5 વર્ષ પહેલા બંનેની ઉંમરનો સરવાળો 58 વર્ષ હોય, તો 3 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલા વર્ષ હશે? આવું આપણને પૂછ્યું છે કે હાલમાં પિતાની ઉંમર કેટલી છે ભાઈ? પુત્રના ઉંમર કરતા 3 ગણી છે. આપણે પહેલા વિચારવાનું છે 5 વર્ષ પહેલા. પહેલા તમે હાલનું અહીંયા વિચારી લો કે પુત્રની ઉંમર માનો કે x છે, તો પિતાની ઉંમર છે એ 3x છે, બરોબર, કારણ કે 3 ગણી તમને કીધી. હવે અહીંયા આપણે વાત કરીએ 5 વર્ષ પહેલા. 5 વર્ષ પહેલા કે ભાઈ બંનેની ઉંમરનો સરવાળો 58 વર્ષ હતો, એવું તમને કીધું. 5 વર્ષ પહેલા બંનેની ઉંમરનો સરવાળો 58 વર્ષ હતો. હાલમાં એની ઉંમર x છે પુત્રની, તો 5 વર્ષ પહેલા એની ઉંમર કેટલી હશે? તો કે x - 5 હશે. પછી તો કે એના પિતાની ઉંમરનો આપણે એનો સરવાળો કરીએ, તો કે અત્યારે એની ઉંમર 3x છે, તો 5 વર્ષ પહેલા એની ઉંમર કેટલી હશે? તો કે 3x - 5 હશે, બરાબર. સરવાળો કેટલો છે? તો કે 58 વર્ષ છે. ચાલો હવે આનો આપણે તમે સાદું રૂપ આપી દો, તો કે 3x + x એટલે 4x. આ ઓછા 5 છે એ 10 થઈ ગયા, અને બરાબરની ઓલી બાજુ જાય તો વત્તા થઈ જાય, બરોબર. તો 58 + 10, તો 4x બરાબર કેટલા વધે? 68 વધે. તો x છે તો 68 ના છેદમાં 4 જાય ભાઈ, બરોબર. તો x બરાબર આપણને કેટલા મળે? અહીંયા 17 મળે. 68 ભાગ્યા તમે 4 કરો તો કેટલા થાય? 17 થાય. તો x બરાબર 17 મળી. એ આપણને ઉંમર ક્યારની મળી ભાઈ? પુત્રની. તો કે 5 વર્ષ પહેલાની મળી. હવે હાલમાં એની ઉંમર કેટલી હશે ભાઈ? હાલમાં એની ઉંમર કેટલી હશે? તો કે 5 વર્ષ પહેલા 17 હતી, તો હાલમાં એની ઉંમર કેટલી હોય? તો કે 17 વત્તા કેટલી થાય? 3 વર્ષ, સોરી, હાલમાં એની ઉંમર 17 વર્ષ છે ભાઈ, બરોબર. હાલમાં એની ઉંમર કેટલી આપણને? 17 વર્ષ મળી ગઈ. હવે આપણને 3 વર્ષ પછીની ઉંમર કીધી, તો 17 વત્તા તમે 3 કરો. 17 વત્તા 3 કરો તો કેટલા થાય? 20 થાય. 17 વત્તા 3 કરો તો કેટલા થાય? 20 થાય. એટલે આપણો જવાબ અહીંયા આવે 20. શું આવે આપણો જવાબ ભાઈ? 20 આવે, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. વિરાટની 7 વર્ષ બાદની ઉંમર 21 વર્ષ હોય, તો 2 વર્ષ પહેલાની વિરાટની ઉંમર કેટલી હશે? વિરાટની 7 વર્ષ બાદની ઉંમર 21 વર્ષ હોય, તો 2 વર્ષ પહેલાની વિરાટની ઉંમર કેટલી હશે? તો મિત્રો જુઓ, અહીંયા વિરાટની આપણને ઉંમર આપી છે, બરોબર. 7 વર્ષ બાદની ઉંમર આપણને આપી છે, એટલે કે 7 વર્ષ આગળની ઉંમર આપણને આપી દીધી છે 21 વર્ષ, બરોબર. કે આ 7 વર્ષ
બાદ આની ઉંમર કેટલી છે? 21 વર્ષ છે. હાલમાં એની ઉંમર કેટલી હશે? તો કે 21 માંથી તમારે 7 બાદ કરવા પડે ભાઈ, તો કે 14 હશે. તો 2 વર્ષ પહેલા એની ઉંમર કેટલી હોય ભાઈ? 2 વર્ષ પહેલા એની ઉંમર કેટલી હોય? તો 14 માંથી 2 બાદ કરી નાખો ભાઈ, તો કે 12. કેટલી હોય? 12 હોય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જેઠાભાઈ ને 7 પુત્રો છે, દરેક ભાઈને 2 બહેન છે. જો બધા સંતાનો અને માતા પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં સભ્ય સંખ્યા કેટલી હોય? તો કે ભાઈ આમાં ડાયરેક્ટ તમે આ રીતે 7 પુત્રો છે, પહેલા તો દરેક ને 2 બેન છે, પરંતુ એ 2 જ બેન થઈ, બરોબર, કારણ કે દરેક ભાઈ ની બેન દરેકની બેન જ થઈ, એટલે 7 + 2 વત્તા માતા પિતા એટલે ઈ 2, તો કે 7 ને 2 9 અને 2 કેટલા થાય? 11 થાય. કેટલા થાય સભ્યો? 11 થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ. રામ કરતા શ્યામ મોટો છે, બલરામ કરતા ઘનશ્યામ મોટો છે, શ્યામ કરતા બલરામ મોટો છે, તો સૌથી નાનું કોણ? એવું પૂછ્યું. તો કે રામ કરતા કોણ મોટું છે? શ્યામ મોટો છે, રામ નીચે લખો તમે. ચાલો બલરામ કરતા ઘનશ્યામ મોટો છે, તો અહીંયા ઘનશ્યામ ઉપર લખો, નીચે લખો બલરામ. હવે તો કે શ્યામ કરતા બલરામ મોટો છે, શ્યામ કરતા બલરામ મોટો છે, તો કે અહીંયા લખો બલરામ અને અહીંયા લખો શ્યામ. ચાલો તો સૌથી નાનું કોણ એવું તમને કીધું, તો જુઓ બલરામ અહીંયા ઘનશ્યામ થી નાનો છે પણ શ્યામ થી મોટો છે, શ્યામ છે એ રામ થી મોટો છે પણ રામ છે એ કોઈથી મોટો નથી, તો રામ છે એ સૌથી નાનો થશે, વિકલ્પ એ. ચાલો એક ટુકડીમાં મારી આગળ 16 માણસો ચાલે છે, પાછળ 12 માણસો ચાલે છે, તો ટુકડીમાં માણસની કુલ સંખ્યા કેટલી? ભાઈ એક ટુકડી છે એમાં તમારી આગળ 16 માણસો ચાલે છે, પાછળ 12 માણસો ચાલે છે, તો પેલા તો આ બંનેનો સરવાળો કરી નાખો ને ભાઈ, કે 16 + 12 કેટલા થાય? 28 થાય. અને એક તમે પોતે તે હો, બરોબર, એટલે 28 + 1 કરીને 29 આપણો જવાબ આવે. આપણો જવાબ કેટલો આવે? 29 આપણો જવાબ આવે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જુઓ. એક પાર્ટીમાં 15 વ્યક્તિઓ પરસ્પર હાથ મિલાવે છે, તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી? આના માટે આપણે કયું સૂત્ર છે? તો કે n કૌંસમાં n - 1/2, બરોબર. તો કે જુઓ n એટલે તો કે પાર્ટીમાં આવેલા વ્યક્તિઓની સંખ્યા, તો કે આ 15 અને n - 1 એટલે 15 - 1 કરો તો 14/2, તો કે 2 * 7 14, 15 * 7 તો કે 105. તો કેટલી વખત હાથ મિલાવાય ભાઈ? 105 વખત મિલાવે, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. લીપ વર્ષમાં 1 ફેબ્રુઆરીના રોજ રવિવાર હોય તો 1 માર્ચના રોજ કયો વાર હશે? લીપ વર્ષમાં 1 ફેબ્રુઆરીના રોજ કયો વાર છે? રવિવાર છે. ચાલો 1 ફેબ્રુઆરી વાર કયો છે? રવિવાર છે. 1 માર્ચના રોજ આપણને વાર પૂછ્યો છે, તો હવે તો ભાઈ લીપ વર્ષ છે એટલે પેલા તો ફેબ્રુઆરી મહિનામાં દિવસો કેટલા હશે? 29 હશે. હવે 1 ફેબ્રુઆરીના રોજ રવિવાર છે, તો હવે 1 માર્ચ સુધી જવામાં આપણે કેટલા દિવસો ગણવાના? તો ફેબ્રુઆરી મહિનાના હજી 28 દિવસ અને 1 દિવસ આ માર્ચ મહિનાનો, એટલે ટોટલ કેટલા દિવસો? 29 થયા. તો 29 ભાગ્યા તમે 7 કરી નાખો, 728 થશે ભાઈ. શેષ કેટલી વધી? 1 વધી, એનો મતલબ 1 દિવસ વધારાનો આવ્યો. તો રવિવાર હોય તો એના પછી 1 દિવસ વધારવાનો, તો કે સોમવાર. તો 1 માર્ચે કયો વાર હોય? સોમવાર હોય. કયો વાર હોય? સોમવાર હોય. આની વ્યવસ્થિત ગણતરી આપણી ચેનલ ઉપર કરાવેલી છે, બરોબર. હજી એ વિડીયો જોવાના બાકી હોય તો હવે જાજો સમય નથી ભાઈ, આજે જ જોઈ લેવા, બરોબર. આ પૂરું થાય તરત જોઈ લેવા. કેલેન્ડરના ગણાવેલા છે, આકૃતિના ગણાવેલા છે, આ બધું તમને વિશેષ રૂપથી શીખવાડેલું છે, બરોબર. તો થોડુંક કરી લેવું એમાં કામ, બરોબર. તમારે ટાઈમ જ્યારે પણ મળે તમે આ વિડીયો બધા જોઈ લેજો ભૂલ્યા વિના. ચાલો નેક્સ્ટ. 2 સિક્કા ઉછાળતા બંનેમાં છાપ પડવાની સંભાવના કેટલી હોય? 2 સિક્કા તમે ઉછાળો તો બંનેમાં છાપ પડવાની સંભાવના કેટલી હોય ભાઈ? તો કે જુઓ તમે, આ સિક્કો માનો કે આ પહેલો સિક્કો છે અને આ બીજો સિક્કો છે, તો બંનેમાં છાપ આવવાની સંભાવના, તો કે જુઓ તો આ માનો કે આ બંનેમાં છાપ આવી, બરોબર. એક વખત ઉલાયું, બંનેમાં છાપ આવી. બીજી વખત તમે ઉલાળો, કાં તો અહીંયા છાપ આવશે અને અહીંયા કાંટ આવશે. પછી તો કે કાં તો અહીંયા કાંટ આવશે અને અહીંયા છાપ આવશે, અને કાં શું આવશે? તો કે બંને બાજુ કાંટ આવશે. તો સંભાવના કેટલી થઈ? તો કે 1/4 થાય. કેટલી થાય? 1/4. ચાલો નેક્સ્ટ. નીચે આપેલ 4 વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ શોધો. ચંપકલાલ, ચીમનભાઈ, ચંપાબેન ને ચમનલાલ. અલગ શું પડે? તો કે ચંપાબેન અલગ પડે, એ સ્ત્રીનું નામ છે. શેનું નામ?
સ્ત્રીનું નામ છે, જ્યારે આ બધા પુરુષના નામ અહીંયા લખેલા છે. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ 4 વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ શોધો. તલવાર, કુહાડી, બંદૂક કે ચપ્પુ. આમાંથી અલગ શું પડે ભાઈ? તલવાર, કુહાડી, ચપ્પુ અને બંદૂક. તો અલગ બંદૂક પડે. શું અલગ પડે? બંદૂક અલગ પડે. ચાલો નેક્સ્ટ. આ કારણ કે આ ત્રણે ત્રણ કોઈ ને કોઈ વસ્તુ કાપે. બરોબર. બંદૂક છે એ તમે દૂરથી એને હુમલો કરી શકો. ચાલો હવે મિત્રો શાળાકીય યોગ્યતા કસોટી કે એસએટી વિભાગ જે પાઠ્યપુસ્તકના પ્રશ્નો છે એની તરફ આપણે ફટાફટ નજર મારી લઈએ. એ પહેલા હજી જે બાળકો નવા આવ્યા છે એ ફટાફટ પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશે. અમે એક સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. એમાં તમારે કઈ રીતે તમે પાર્ટિસિપેટ કરી શકો એ બધું તો ચેનલ પર આવશે. પણ જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી પણ આપણે આવી જ રીતે કરવાની છે. તો એમાં પણ અમે તમને ઉપયોગી થઈ શકીએ એવા હેતુથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. બરોબર. નવા આવ્યા હોય એમના માટે. હજી જે બાળકો જોઈ રહ્યા હોય અને વિડીયોને લાઈક ન કરી હોય તો પહેલા વિડીયોને લાઈક કરી દો. ચાલો આપણે આગળ વધીએ એસએટી વિભાગના પ્રશ્નો તરફ. હવે આ પ્રશ્નો આપણે ફટાફટ જોતા જઈએ. બરોબર કે ભાઈ જાસૂદના ફૂલનું સૂચક એસિડ દ્રાવણને ઘેરા ખાલી જગ્યા અને બેઝિક દ્રાવણને ખાલી જગ્યા રંગનું બનાવે છે. તો કે એસિડનું દ્રાવણ છે એ જાસૂદના ફૂલનું સૂચક છે એ એસિડના દ્રાવણને ઘેરા ગુલાબી રંગનું બનાવશે અને બેઝિક દ્રાવણને ઘેરા લીલા રંગનું બનાવશે. તો અહીંયા જવાબ આવશે ડી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કઈ વનસ્પતિ કીટકોને ફસાવી તેમાંથી પોષણ મેળવે છે? એ મશરૂમ, બી લાઇકેન, સી કળશપર્ણ કે ડી અમરવેલ. ફટાફટ તમારા જવાબ તમારે કોમેન્ટમાં આપતા જવાના છે. તો કે કઈ વનસ્પતિ કીટકોને ફસાવીને એનું શોષણ કરે? કળશપર્ણ. ચાલો નેક્સ્ટ. કયા પ્રાણીમાં એક જ પિતૃ વડે લિંગી પ્રજનન થાય છે? યકૃત કૃમિ, અળસિયું, વંદો કે હાઇડ્રા. કોનામાં થાય? યકૃત કૃમિ. ચાલો વિધાન નીચેના વિધાન માટે સાચો વિકલ્પ કયો છે? વિધાન એક્સ. નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતા લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. બી વિધાન વાય. મોટા પ્રાણીઓને નાના પ્રાણીઓ કરતા લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. આ ખોટું છે. બરોબર. તો કે વિધાન એક્સ સાચું છે અને વાય ખોટું છે. આ આપણો જવાબ આવશે. ચાલો હડકવાની રસી કોણે શોધી હતી? હડકવાની રસી છે એ કોણે શોધી હતી ભાઈ? હડકવાની રસી ડોક્ટર લુઈ પાશ્વરે શોધી હતી. હવે આ પ્રશ્નો આપણે ફટાફટ જોતા જઈએ. ચાલો હૃદયના કયા ખંડમાંથી રુધિર ફેફસામાં આવે છે? હૃદયના કયા ખંડમાંથી રુધિર ફેફસામાં આવે ભાઈ? જમણા ક્ષેપકમાંથી. ક્યાંથી? જમણા ક્ષેપકમાંથી. ચાલો ભારતમાં સૌ પ્રથમ વખત ક્યાંથી ખનિજ તેલ કાઢવામાં આવ્યું હતું? સૌ પ્રથમ વખત ભારતમાં ક્યાંથી ખનિજ તેલ કાઢવામાં આવ્યું હતું? અસમના માકુમમાંથી. ક્યાં? અસમના માકુમમાંથી. ચાલો તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ખાલી જગ્યા તરીકે વર્તે છે. એ ફ્યુઝ, બી સ્વિચ, ચુંબક કે ચંબુ. તો કે ચુંબક તરીકે વર્તે છે. ચાલો નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી? કૃત્રિમ ખાતર નથી એવું કીધું. યુરિયા, સુપર ફોસ્ફેટ અને એનપીકે તો કૃત્રિમ ખાતર છે. વર્મી કમ્પોસ્ટ છે એ કૃત્રિમ ખાતર નથી. ચાલો 98.6 ડિગ્રી ફેરનહીટ બરાબર ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ કેટલા થાય ભાઈ? 37 ડિગ્રી સેલ્સિયસ. ચાલો નીચેનામાંથી કોનો ખોરાક મૃત પ્રાણીઓ છે? એ કાગડા, બી ગીધ, સી શિયાળ કે ડી આપેલ તમામ. કોનો ખોરાક મૃત પ્રાણીઓ છે? તો કે ડી આપેલ તમામનો. ચાલો યુગ્મનજમાં કેટલા કોષ કેન્દ્ર હોય છે? 4, 2, 1 કે 0. યુગ્મનજમાં ભાઈ કેટલા કોષ કેન્દ્ર હોય? 1 હોય. કેટલા હોય? 1. ચાલો ઘઉં અને ચણાને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય? એ કઠોળ, બી ખરીફ પાક, સી ઉનાળુ પાક કે ડી રવિ પાક. કયા પાકમાં આવે ઘઉં અને ચણા ભાઈ? ઘઉં અને ચણા આવે રવિ પાકમાં. બરોબર. ચાલો ખાલી જગ્યા વડે સૂર્યના કિરણો તમારા શરીરના કોઈ પણ ભાગ પર કેન્દ્રિત ન થાય તે માટે કાળજી લેવી જરૂરી છે. એ અરીસા વડે, બી બહિર્ગોળ લેન્સ વડે, સી કાચ વડે કે ડી અંતર્ગોળ લેન્સ વડે. તો કે બહિર્ગોળ લેન્સ વડે સૂર્યના કિરણો છે તમારા શરીર પર કેન્દ્રિત ન થાય એ ધ્યાન રાખવું પડે. ચાલો અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? એ ફેફસા, બી શ્વાસનળી, સી શ્વસન છિદ્રો કે ડી ભીની ત્વચા. અળસિયું શેના દ્વારા શ્વસન કરે ભાઈ? ભીની ત્વચા દ્વારા શ્વસન કરે. BCG ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? શીતળા, મેલેરિયા, કોલેરા કે ક્ષય. તો BCG ની રસી છે ભાઈ ક્ષય રોગ સામે રક્ષણ આપે છે. ચાલો નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાનું ચોક્કસ સમયગાળા દરમિયાન પુનરાવર્તન થતું નથી? એ એક ધરતીકંપ, પછી બીજો ધરતીકંપ, સૂર્યની ફરતે પૃથ્વીનું દરેક પરિક્રમણ,
એક અમાસ પછી બીજી અમાસ, એક સૂર્યોદય બાદ બીજો સૂર્યોદય. તો કે એક ધરતીકંપ પછી બીજો ધરતીકંપ ચોક્કસ સમયગાળા દરમિયાન આવે તે એવું જરૂરી હોતું નથી. ચાલો, યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? એ ઓક્સિજન, બી હાઇડ્રોક્લોરિક એસિડ, સી આલ્કોહોલ કે ડી શર્કરા. યીસ્ટનો ઉપયોગ કોના ઉપયોગમાં થાય છે? આલ્કોહોલના ઉપયોગમાં થાય છે. એરેટર દ્વારા શું કરવામાં આવે છે? એરેટર દ્વારા શું કરવામાં આવે ભાઈ? તો કે હવા ઉમેરવામાં આવે, પાણીમાં હવા ઉમેરવામાં આવે છે. નેક્સ્ટ, પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી કોણ લે? વજ્રપત્ર, પર્ણશિરા, પર્ણરંધ્ર કે મૂળરોમ? કોણ લે ભાઈ? તો કે પર્ણરંધ્ર છે એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે. નીચેના પૈકી કયો લણણી અંગેનો ઉત્સવ નથી? બિહુ, નાતાલ, પોંગલ કે બેસાખી? લણણીને અંગેનો ઉત્સવ નથી એવું પૂછ્યું. કયો છે? નાતાલ છે. બરોબર, આ તો હવે ખ્યાલ જ હોય આપણને. ચાલો, એના પછીનો પ્રશ્ન કે સમતલ અરીસા સામે કયો અંગ્રેજી મૂળાક્ષર ધરતા તેનું પ્રતિબિંબ તે જ અક્ષર જેવું મળે, જેવું જ હોય છે? ચાલો, એમ, એન, ઝેડ કે આર? શું આવશે આમાં જવાબ? તો કે ભાઈ સિમ્પલ છે, એમ નું પ્રતિબિંબ એના જેવું જ મળે. બરોબર, બાકી બધું છે એ ફરી જાય. ચાલો, પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન શાના દ્વારા થાય છે? પાનફૂટીમાં ભાઈ વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય? પુષ્પ, મૂળ, પર્ણ કે પ્રકાંડ? તો કે નામમાં જ જવાબ રહેલો છે. બરોબર, પર્ણ દ્વારા થાય. ચાલો, ખાલી જગ્યાએ વહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે? એ કેરોસીન, બી સીએનજી, સી ડીઝલ કે ડી પેટ્રોલ? સૌથી ઓછું પ્રદૂષણ શેમાં થાય? સીએનજી. ચાલો, નીચેના પૈકી કયો ગુણ સારા બળતણનો નથી? બરોબર, સસ્તું હોય તો કે હા, જ્વલન બિંદુ ઊંચું હોય તો કે ના ભાઈ, જ્વલન બિંદુ ઊંચું ન હોય. મધ્યમ દરે દહન પામતું હોય તો કે હા, અનિચ્છનીય પદાર્થોના અવશેષ છોડતું ન હોય તો કે એ પણ સાચું છે, એ પણ સાચું છે. જવાબ આવશે બી, કે એનું જ્વલન બિંદુ ઊંચું ન હોય. ચાલો, ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે? એ ભૌતિક ફેરફાર, બી રાસાયણિક ફેરફાર, સી ઉલટાવી શકાય તેવો કે ડી એક પણ નહીં? તો કે રાસાયણિક ફેરફાર. ચાલો, નીચેના પૈકી કયા ઉપકરણમાં વિદ્યુત કોષ વપરાતો નથી? ફ્યુઝ, ઘડિયાળ, ટોર્ચ કે એસી રિમોટ? કયા ઉપકરણમાં ભાઈ વિદ્યુત કોષ ન વપરાય? તો કે ફ્યુઝમાં ન વપરાય. ચાલો, હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે? એ અવખંડન, બી બીજાણુ સર્જન, સી કલિકા સર્જન કે ડી એક પણ નહીં? હંસરાજમાં ભાઈ કયા પ્રકારનું પ્રજનન થાય? અલિંગી પ્રજનન થાય? તો કે બીજાણુ સર્જન. શું આવે? બીજાણુ સર્જન. જાતિ માટે નીચેના પૈકી કયું અસંગત અથવા તો ખોટું છે? એ તે પોતાના તેમજ અન્ય જાતિના સભ્યો સાથે પ્રજનન કરી શકે છે? તો કે એ તો પેલા ખોટું છે. બીજું, તેના બધા સભ્યોના સામાન્ય લક્ષણો ધરાવે છે? તો કે હા. તે પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરે છે? તો કે હા. તે આંતર પ્રજનન કરવા સક્ષમ છે? તો કે હા. વિકલ્પ એ નો આવે, તો અહીંયા આપણો જવાબ વિકલ્પ એ આવશે. બરોબર, ચાલો. આપણા મોંમાં કુલ ખાલી જગ્યા છેદક દાંત હોય. છેદક દાંત ભાઈ આપણા મોંમાં કેટલા આવેલા હોય? 8 આવેલા હોય. કેટલા આવેલા હોય? 8 આવેલા હોય. તો ચાલો, અહીંયા વિજ્ઞાનના પ્રશ્નો થઈ ગયા. સામાજિકના પ્રશ્નો ઉપર ફટાફટ નજર મારીએ. તમારા જવાબ તમારા ફટાફટ આપતા જવાના છે. બરોબર, હજી જેને લાઈક કરવાનું બાકી છે એ વિડીયોને પહેલા તો લાઈક કરી દેશે. જે ચેનલ ઉપર નવું આવ્યું છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે. બરોબર, એનએમએમએસ ની પરીક્ષા વહી જાય એ પછી પાછું જ્ઞાન સાધનાની પરીક્ષા આવે જ છે. બરોબર, તો એની તૈયારી આપણે આ જ રીતે કરવાની છે. તો એ તૈયારી તમે કરી શકો. બીજું, આના સિવાય આપણે જે એક સ્પર્ધાનું આયોજન કરવાના છીએ એમાં શું અપડેટ છે, બરોબર, એમાં ભાગ કઈ રીતે લેવો એ બધું આપણી ચેનલ ઉપર ત્યારે તમને જાણવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો, આમાં ફટાફટ જવાબ આપો કે આમાં શું જવાબ આવશે. ઓકે, ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? બરોબર, ચાલો. તો કે એ કોણ હતું? ડચ લોકો હતા. કોણ? ડચ. કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી? ફિરોઝ શાહે, મોહમ્મદ બિન તુગલકે, જલાલુદ્દીને કે અલાઉદ્દીને? કોણે કરી હતી ભાઈ આ જે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી? અલાઉદ્દીને કરી હતી. નેક્સ્ટ, ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપનાર કોણ હતા?
શાંતિલાલ ઝવેરી, રણછોડલાલ રેટિયાવાળા, અંબાલાલ સારાભાઈ કે બેચરદાસ લશ્કરી? સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપનાર કોણ હતા ગુજરાતમાં? રણછોડલાલ રેટિયાવાળા. ચાલો, હાલના બિહાર અને ઝારખંડ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ કઈ હતી? કઈ હતી? મુંડા અને સંથાલ, ખોખર અને ગબ્બર, નાગા અને કુકી, કોરાગા અને મારવાડ. કઈ જાતિ હતી ભાઈ? તો કે મુંડા અને સંથાલ. ચાલો, કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર હતા? તો કાયમી જમાબંધી કોણે શરૂ કરી હતી? કોર્નવોલિસ. રૈયતવારી તો કે થોમસ મુનરો, અને મહાલવારી તો કે વોલ્ટ મેકેન્જી. એટલે વિકલ્પ સી આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ. રાજપૂત યુગમાં દરિયા પરના વેપાર માટે ગુજરાતના કયા બંદરો જાણીતા હતા? એ પોરબંદર અને વેરાવળ, બી ખંભાત એટલે કે જે સ્તંભ તીર્થ અને ભરૂચ કે ભૃગ કચ્છ, સી સંજાણ અને ઓખા કે ડી નવલખી અને માંડવી? તો કે આમાં જવાબ આવે ખંભાત અને ભરૂચ. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનને પોચી બનાવે, જમીનની ગુણવત્તામાં વધારો કરે, જમીનની ભેજ સંગ્રહણ શક્તિ વધારે કે જમીનની ગુણવત્તા ઘટાડે? તો કે જમીનની ગુણવત્તા ઘટાડે. ચાલો, ઈસવીસન 1761 માં ભારત પર કોણે આક્રમણ કર્યું હતું? નાદિર શાહે, તૈમૂરે, બાબરે, અહેમદ શાહ અબ્દાલીએ? 1761 માં ભાઈ કોણે આક્રમણ કર્યું હતું ભારતમાં? અહેમદ શાહ અબ્દાલીએ. ચાલો, ઘઉંના કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે? એ ઉત્તર પ્રદેશ, બી હરિયાણા, સી ગુજરાત કે ડી પંજાબ? ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે? પંજાબને કહેવામાં આવે છે. કોને કહેવાય છે? પંજાબને. ચાલો નેક્સ્ટ. બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર ધોળકાની મસ્જિદ, ડભોઈનો કિલ્લો, જામા મસ્જિદ કે સિદ્દી સૈયદની જાળી? તો કે સિદ્દી સૈયદની જાળી. ચાલો, ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી? ખરી શરૂઆત ક્યારે થઈ હતી? 10 મે 1857, 1 મે 1857, 10 એપ્રિલ 1857 કે 29 માર્ચ 1857? 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી એવું તમને પૂછ્યું છે ભાઈ. તો કે એમાં જવાબ આવશે 10 મે 1857. ચાલો, વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે ભાઈ? ભારતનું છે. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો? ભક્તિ બોલ, રામ બોલ, ગોવિંદ બોલ કે હરિ બોલ? ચૈતન્ય મહાપ્રભુએ કયો મંત્ર ગુંજતો કર્યો હતો? હરિ બોલ. કયો મંત્ર? હરિ બોલ. ચાલો, કાળું સોનું કોને કહેવામાં આવે છે? પ્લેટિનિયમ, યુરેનિયમ, ખનિજ તેલ કે કોલસો? કાળું સોનું છે એ ખનિજ તેલને કહેવામાં આવે છે, એટલે કે પેટ્રોકેમિકલને કહેવામાં, પેટ્રોલિયમને કહેવામાં આવે છે. બરોબર, કોલસાને નો કહેવાય ભાઈ. કાલે એક બે મિત્રની કોમેન્ટ હતી કે કોલસાને કાળું સોનું કહેવાય. તમે કહેતા હશો, ટેક્સ્ટબુકમાં ક્યાંય કોલસાને કાળું સોનું નથી કીધેલું. ખનિજ તેલ એટલે કે જે પેટ્રોલિયમ છે એને કાળું સોનું કહેવાય. બરોબર. ચાલો, જુનાગઢ શહેરમાં આવેલા ઉપરકોટ કિલ્લાનું મૂળ નામ શું હતું? એ ખંડદુર્ગ, બી ગિરદુર્ગ, સી ગણદુર્ગ કે ડી વિજયદુર્ગ? જુનાગઢ શહેરમાં જે ઉપરકોટનો કિલ્લો છે એનું મૂળ નામ શું હતું ભાઈ? ગિરિદુર્ગ. શું હતું? ગિરિદુર્ગ. ચાલો, તમે દુકાનેથી પેન ખરીદો છો તો તમે શું કહેવાવ? વેચનાર, દુકાનદાર, વેપારી કે ગ્રાહક? તમે પેન ખરીદી છે તો તમે શું કહેવાવ? ગ્રાહક કહેવાવ. ચાલો, પ્રાણી સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાત પર્યાવરણના કયા ઘટકમાંથી પ્રાપ્ત કરે છે? મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ કે જીવાવરણ? ક્યાંથી પ્રાપ્ત કરે ભાઈ? તો કે જીવાવરણમાંથી પ્રાપ્ત કરે. ચાલો, વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ શું હતું? કર્ણદેવ, વિસળદેવ, વીર ધવલ કે સારંગદેવ? વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ શું હતું? કર્ણદેવ હતું. શું હતું મિત્રો? કર્ણદેવ હતું. બરોબર. ચાલો નેક્સ્ટ. તમે શાળામાં હો ત્યારે વાવાઝોડું આવે તો તમે શું કરશો? એ રાડારાડ કરશો, શાંતિપૂર્વક વર્ગખંડમાં બેસી રહેશો, દોડાદોડી કરશો કે ઘર તરફ જશો? તો કે શાંતિપૂર્વક વર્ગખંડમાં બેસી રહેશો, બીજું કાંઈ કરવાનું નથી. બરોબર, વાવાઝોડું આવે ત્યારે. ચાલો, વાતાવરણ માટે કયું વિધાન અયોગ્ય છે? વાતાવરણ વિના પૃથ્વી પરની જીવન સૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે. સાચું છે. પૃથ્વી પરનું વાતાવરણ રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત છે. સાચું. સી, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. સાચું છે. વાતાવરણ એટલે ટૂંકા સમયની સ્થિતિ. ખોટી વાત છે.
તો વિકલ્પ ડી આપણો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ. ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી? ભક્તિ આંદોલનની શરૂઆત ભાઈ કોણે કરી હતી અથવા તો કોનાથી થઈ હતી? ચૈતન્ય મહાપ્રભુથી, રામાનુજાચાર્યથી, શંકરાચાર્યથી કે રામાનંદથી? તો કે રામાનુજાચાર્યથી થઈ હતી. ચાલો. ઊનની બનાવટો પર કયો માર્કો લગાડવામાં આવે છે? વૂલ માર્ક, એગ માર્ક, આઈએસઓ કે આઈએસઆઈ? તો કે ઊનની બનાવટ હોય એના ઉપર એગ માર્ક લગાડવામાં આવે, વૂલ માર્ક લગાવવામાં આવે છે. બરોબર. ચાલો. મુગલ બાદશાહ શાહજહાએ તાજમહેલ ક્યાં બંધાવ્યો હતો? ઔરંગાબાદમાં, આગ્રામાં, અજમેરમાં કે દિલ્હીમાં? તાજમહેલ ક્યાં બંધાવ્યો હતો ભાઈ? આગ્રામાં બંધાવેલો હતો. જૈવિક સંસાધનો ક્યાં છે? જંગલો અને યંત્રો, જંગલો અને પ્રાણીઓ, પ્રાણીઓ અને જળ કે જંગલો અને જમીન? જૈવિક સંસાધન ક્યાં છે ભાઈ? જંગલો અને પ્રાણીઓ. ચાલો. ગુજરાતમાં યોજાતા મેળાઓની કઈ જોડ ખોટી છે? એ માધવપુરનો મેળો જુનાગઢ જિલ્લો લખેલો છે ભાઈ, આ જ ખોટું છે. માધવપુરનો મેળો જુનાગઢ જિલ્લો નહીં, પોરબંદર જિલ્લો આવશે. અંબાજીનો મેળો બનાસકાંઠા જિલ્લો, વેઠાનો મેળો અમદાવાદ જિલ્લો, તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લો. તો જવાબ એ આવશે. ચાલો. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જફર ખાન, કૃષ્ણદેવ રાય, હરિહર રાય અને હુક્કા રાય? ડી અહમદ શાહ. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના ભાઈ કોણે કરી હતી? હરિહર રાય અને હુક્કા રાયે કરી હતી. નેક્સ્ટ. આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? રાષ્ટ્રપ્રમુખ ભવન, સંસદ, સર્વોચ્ચ અદાલત કે વડી અદાલત? સર્વોચ્ચ સંસ્થા કઈ છે ભાઈ આપણા દેશની? સંસદ. ચાલો. બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? બાહ્ય અગ્નિકૃત ખડક, રૂપાંતરિત ખડક, જળકૃત કે પ્રસ્તર ખડક, આંતરિક અગ્નિકૃત ખડક? બેસાલ્ટ છે એ કયા પ્રકારનો ખડક છે મિત્રો? બાહ્ય અગ્નિકૃત ખડક છે. ગુજરાતમાં નવઘણ કૂવો ક્યાં આવેલો છે? નવઘણ કૂવો ક્યાં આવેલો છે? જુનાગઢમાં, ભુજમાં, પાટણમાં કે વડોદરામાં? નવઘણ કૂવો ક્યાં આવેલો છે ભાઈ? તો કે નવઘણ કૂવો આવેલો છે જુનાગઢમાં. ચાલો. બંધારણ ઘડતરની પ્રક્રિયા સાથે કઈ બાબત બંધ બેસતી નથી? બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. બંધારણની 2 વર્ષ, 11 માસ, 18 દિવસમાં કામગીરી પૂર્ણ થઈ હતી. સાચું. 26 જાન્યુઆરી 1949 માં બંધારણ તૈયાર થયું હતું. ખોટું. બંધારણની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ મળી હતી. તો કે એ સાચું છે. અહીંયા બંધ બેસતું ક્યું નથી? વિકલ્પ સી બંધ બેસતો નથી. બરોબર. ચાલો નેક્સ્ટ. હવે મિત્રો આવ્યા છે ગણિતના પ્રશ્નો. તો ફટાફટ આપણે ગણિતના પ્રશ્નો પણ સોલ્વ કરીએ. બરોબર. એમાં ડાયરેક્ટ જવાબ નહીં, આપણે સોલ્વ જ કરીએ. પરંતુ હજી જે મિત્રોને ભાઈ વિડીયોને લાઈક કરવાનું બાકી છે એ પહેલા તો વિડીયોને લાઈક કરી દેશે. બરોબર. તમારી એક લાઈક છે અમને ઘણું બધું પ્રોત્સાહન પૂરું પાડે. બીજું, નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને અમારા બીજા જે પણ વિડીયો આવતા હોય, બરોબર, NMMS નું પેપર લેવા જાય એ પછી આપણે એ પેપરનું સોલ્યુશન કરશું. એના પછી જ્ઞાન સાધનાની પરીક્ષા આવે છે તો એની પણ તૈયારી કરીશું આપણે આ જ રીતે. અને એક નાનકડી એવી કોમ્પિટિશનનું આયોજન જે આપણે કરવાનું છે, બરોબર, જે વાત કરી તમને સ્ટાર્ટિંગમાં, તો એમાં કઈ રીતે ભાગ લેવો એ બધું પછી ચેનલ ઉપરથી તમે જોઈ શકશો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો. આ પ્રશ્નનો જવાબ જે વિદ્યાર્થીને આવડતો હોય ફટાફટ પહેલા તો કોમેન્ટ કરશે. ચાલો. તો મિત્રો અહીંયા તમારી સામે છે ખાલી જગ્યાના 12% બરાબર 96 લખ્યા છે. બરોબર. તો કે 12% ઓલરેડી આપણે 96 આપી દીધું છે. તો હવે અહીંયા આપણે ગણતરી માટે શું કરશું? તો કે આપણે 96 છે, 96 એને ગુણ્યા 6 કરીએ અને એને ભાગ્યા 12 કરી નાખીએ ભાઈ. બરોબર. તો કે 12 અઠ્ઠા 96, તો 8 ગુણ્યા 100 કરો એટલે જવાબ કેટલો આવે? 800. તો અહીંયા આપણો જવાબ કેટલો આવશે મિત્રો? 800 આપણો જવાબ આવશે. ચાલો. સમીકરણ 13x - 5 13 - 5x બરાબર 3 એ x ની કઈ કિંમત માટે સાચું છે? તો કે ભાઈ x ના આમાં કઈ કિંમત આવે જોઈ લો. 13 - 5x બરાબર તમને આપ્યા છે 3. 5 ને ઓલી બાજુ જવા દો એટલે 5x બરાબર 13 - 3 લખી શકાય. 13 - 3 તો કે 5x બરાબર 10 થશે. તો x બરાબર કેટલા થશે? 2 થશે. શું જવાબ આવે? 2. ચાલો. એના પછી નેક્સ્ટ પ્રશ્ન. એક ચતુષ્કોણના 3 ખૂણાના માપનો સરવાળો 300 ડિગ્રી છે, તો ચોથા ખૂણાનું માપ ખાલી જગ્યા હોય. તો કે ભાઈ ચતુષ્કોણના 4 ખૂણાનું માપ પહેલા તો કેટલું હોય આપણને ખબર હોવી જોઈએ. બરોબર. તો કે 300 ડિગ્રી છે એ આપણને આપી દીધેલું છે. તો 4 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 ડિગ્રી થાય.
તો 300 ઓલરેડી આપેલું છે, તો હવે કેટલા ઘટે છે? ચોથો ખૂણો કેટલાનો હોય? 60 ડિગ્રીનો હોય ભાઈ. નોર્મલ વસ્તુ છે, બરોબર, કોઈ પણ ગણતરી વગર આપણને આવડી જાય. ચાલો નેક્સ્ટ. ઘડિયાળમાં 5 વાગે 2 કાંટા વચ્ચે કયો ખૂણો બને છે? 5 વાગે ભાઈ, 5 વાગે એટલે મિનિટ કાંટો 12 ઉપર હોય અને પાંચમો અહીંયા કઈક હોય, બરોબર, કલાક કાંટો. તો એક ગુરુ કોણ બને. કયો કોણ બને? ગુરુ કોણ બને, બરોબર, 90 ડિગ્રી કરતા વધારે હોય. ચાલો, નીચેના પૈકી કયું સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કયું છે એવું તમને પૂછ્યું છે. તો અહીંયા તમારો જવાબ આવશે સી, ax + b = 0. ચાલો, 3 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. તો કે ગુણાકાર આપ્યો એટલે ઘાત નો કરો, સરવાળો. તો કે 3 ની 5 ઘાત તમારો જવાબ આવે ભાઈ. શું જવાબ આવે? 3 ની 5 ઘાત. ચાલો નેક્સ્ટ. એક લંબચોરસના એક વિકર્ણનું માપ 10.8 સેમી છે, તો બીજા વિકર્ણનું માપ ખાલી જગ્યા સેમી હોય. ભાઈ, લંબચોરસ કીધું છે, એક વિકર્ણનું માપ 10.8 સેમી છે, તો બીજા વિકર્ણનું માપ કેટલું હોય? 10.8 સેમી હોય. ચાલો, પ્રથમ 4 ક્રમિક એકી સંખ્યાઓના વર્ગોનો સરવાળો કરો ભાઈ. 1 નો વર્ગ વત્તા પછી 3 નો વર્ગ પછી 5 નો વર્ગ, બરોબર. પ્રથમ 4 એકી સંખ્યાના 4 ક્રમિક એકી સંખ્યાના વર્ગનો સરવાળો તમને કીધો, એટલે પેલા 1 નો વર્ગ પછી 3 નો વર્ગ પછી 5 પછી કોણ આવે? તો કે 7 આવે. કોણ આવે? 7 આવશે. 7 નો વર્ગ કરો ભાઈ. ચાલો, તો કે 1 નો વર્ગ તો કે 1 થશે, 3 નો વર્ગ તો કે 9 થશે, 5 નો વર્ગ તો કે 25 થશે, 7 નો વર્ગ તો કે 49 થશે, બરોબર. ચાલો, આનો કરો સરવાળો. તો કે આ 50 9 અને 25 75, 75 ને 9 તમે કરો તો કેટલા થાય? 84 થાય. કેટલા થાય? 84. તો અહીંયા જવાબ તમારો કેટલો આવે? 84 આવે. કેટલો જવાબ આવે મિત્રો? 84 તમારો જવાબ આવે. જો પ્રથમ 4 ક્રમિક એટલે 1 પછી 2 નહીં લેવાની, 3 4 નહીં લેવાની, 5 6 નહીં લેવાની, 7. હવે એનો કરવો વર્ગ. તો કે 1 નો વર્ગ 1 કર્યો, 3 નો વર્ગ 9 કર્યો, 5 નો વર્ગ 25 કર્યો અને તમે 7 નો વર્ગ 49 કર્યો, બરોબર. હવે એ બધાનો તમે કરી નાખો સરવાળો. તો કે 1 + 9 + 25 + 49, બરોબર. આ 84 આપણો જવાબ આવે. નેક્સ્ટ. 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે, તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી? આવો તમને પ્રશ્ન પૂછો ભાઈ. 25% વિદ્યાર્થીમાંથી 72% વિદ્યાર્થીઓ તો રસ લે છે, એનો મતલબ કે 28% વિદ્યાર્થીઓ છે એ રસ નથી લેતા. તો એ જ આપણે મેળવી લઈએ કે 25 × 28 છેદમાં કરો 100. તો 25 100 થશે ભાઈ, અને 4 સત્તા થશે 28. તો કેટલા વિદ્યાર્થી રસ નથી લેતા? 7 વિદ્યાર્થીઓ રસ નથી લેતા. ચાલો, 2.3 ની વિરોધીની વ્યસ્ત સંખ્યા કઈ? પહેલા તો 2.3 છે એને તમે આ રીતે લખી શકો 23/10. એની વિરોધી કઈ થઈ? તો કે -23/10. તો કે એની વ્યસ્ત કઈ થઈ? તો કે -10/23. આ આપણો જવાબ. ચાલો નેક્સ્ટ. એક વસ્તુની કિંમત 50 રૂપિયા છે, તેને 12% નફા સાથે વેચવામાં આવી હતી, તો વેચાણ કિંમત જણાવો. કિંમત 50 હતી પણ 12% નફા સાથે વેચવામાં આવી, તો નફો કેટલો થયો? તો કે ગુણ્યા 12 છેદમાં કરો 100. 50 દુ 100, 2 6 12. તો કે 6 રૂપિયાનો પ્રોફિટ લીધો એમાં, તો 50 + 6 એટલે 56 રૂપિયા થાય. જવાબ શું આવે? 56 રૂપિયા આવે. ચાલો, 3 ની 4 ઘાતની કિંમત નીચેના પૈકી કોના બરાબર છે? 3 ની 4 ઘાતની કિંમત ભાઈ કોના બરાબર છે એવું તમને પૂછ્યું. ચાલો, તો 3 ની 4 ઘાત તમે કરો અને નીચે આપેલું ઓપ્શન છે એમાં એકમાં તમને 9 ની 2 ઘાત આપી, 4 ની 4 ઘાત આપી, 8 ની 2 ઘાત આપી અને 8 ની 1 ઘાત આપી. તો એ કોના બરાબર થાય ભાઈ? કે 3 ની 4 ઘાત એ કોના બરાબર થાય? તો કે 3 ની 4 ઘાત એ 9 ની 2 ઘાત બરાબર થાય ભાઈ, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા 60 મળે છે, તો તે અજ્ઞાત સંખ્યા જણાવો. કોઈ સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરો તો 60 મળે. એનો મતલબ કે કોઈ સંખ્યા માનો કે x છે, તો એના 8 ગણા કરો ને એમાં તમે 4 ઉમેરો ને તો એ 60 મળે. તો x આપણે મેળવી લઈએ કે 8x બરાબર, તો કે 60 - 4 કરો એટલે 56 થાય, બરોબર. 8x બરાબર, તો x બરાબર તો કે 56/8 કેટલા આવે? 7. અહીંયા આપણો જવાબ શું આવે? 7 આવે. ચાલો, બે ત્રિકોણો વચ્ચે કુલ કેટલી સંગતતાઓ હોય છે? તો કે 6. ચાલો, 6 ની 4 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત, તો જવાબ શું આવશે? પહેલા તમે આ નોર્મલ 4 ઘાત ભૂલી જાવ. તો 6 ભાગ્યા 3 કરી નાખો 2 થયા, બરોબર. તો 2 ની 4 ઘાત કરો કેટલા થાય? 16 થાય.
અથવા તો તમે આખું કરો કે ભાઈ 1296 6 ની 4 ઘાત ભાગ્યા તમે 81 કરો 3 ની 4 ઘાત, એનો તમે પછી ભાગાકાર કરો, એની કરતા 6 ભાગ્યા 3 કરો 2 2 ની 4 ઘાત કરો 16. અહીંયા જવાબ શું આવે? 16. ચાલો, ત્રિકોણ XYZ માં ખૂણો 90 x 90 ડિગ્રી, ખૂણો Z 48 ડિગ્રી, તો y નું માપ શોધો. તો કે ભાઈ આપણને ખબર હોવી જોઈએ કે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી થાય. અહીંયા આપણને 90 અને 48 ઓલરેડી આપી દીધા છે, એ બંનેનો સરવાળો કેટલો થશે? 138 થશે. બરોબર, તો હવે તમે 180 માંથી બાદ કરી નાખો 138, આપણો જવાબ આવી જાય ભાઈ. અહીંયા તમે મૂકો 7, અહીંયા મૂકો 10, આ 2 આ 4, તો 42 થયા. તો 42 તમારો જવાબ આવે. ચાલો, એના પછી નેક્સ્ટ આપણે જોઈએ x ના છેદમાં 2 ઓછા 1 ના છેદમાં 4 બરાબર 3 ના છેદમાં 4 સમીકરણનો ઉકેલ જણાવો. બરોબર, તો અહીંયા ભાઈ આપણો જવાબ આવશે એક આપણે છે અને અહીંયા આપણે ગુણાકાર કરીએ. બરોબર, આ સમીકરણનું આપણે સાદું રૂપ આપીએ. ચાલો, x ના છેદમાં 2 ઓછા 1 ના છેદમાં 4 બરાબર 3 ના છેદમાં 4. બરોબર, તો અહીંયા તમે જુઓ મિત્રો, બાર થોડોક અવાજ આવે છે, થોડોક એને તમે ઇગ્નોર કરજો. બરોબર, x ના છેદમાં 2 ઓછા 1 ના છેદમાં 4 બરાબર 3 ના છેદમાં 4 મૂકેલા છે. તો હવે તમે આનો ગુણાકાર કરો ભાઈ, સોરી આનું સાદુરૂપ આપો. બાર થોડુંક અવાજ આવે છે ને એના લીધે થોડુંક ડિસ્ટર્બન્સ થયું છે. હવે કાંઈ વાંધો નહીં, હવે એ થઈ ગયું સોલ્વ. હવે અહીંયા ધ્યાન આપો. ચાલો, x ના છેદમાં 2 ઓછા 1 ના છેદમાં 4 બરાબર 3 ના છેદમાં 4. બરોબર, તો હવે જુઓ આને આપણે સાદુરૂપ આપીએ તો કે પેલા 4 નો અહીંયા x સાથે ગુણાકાર, 2 નો 1 સાથે, તો કે 4x ઓછા 2 છેદમાં, તો કે 4 દુ 8 બરાબર 3 ના છેદમાં 4 થયું. હવે તમે અહીંયા જુઓ ભાઈ કે 4x ઓછા 2 છેદમાં 8 બરાબર 3 ના છેદમાં 4 બરાબર, અહીંયા તમે હવે આનો ગુણાકાર કરો, 8 નો અહીંયા ને 4 નો અહીંયા. બરોબર, તો કે ચોકે ચોકે 16x માઇનસ 8 બરાબર 8 તેરી 24 આમ થઈ જશે ભાઈ. બરોબર, હવે તો કે અહીંયા 16x બરાબર આ -8 છે એ બરાબર ની ઓલી બાજુ વહી જાય તો 24 + 8 થઈ જાય, તો 16x બરાબર 32 થાય. તો x બરાબર કેટલા મળે આપણને? 2 મળે. x બરાબર કેટલા મળે? 2 મળે. ભાઈ બાર એક બે વ્યક્તિઓ આવેલા હતા તો એમને ટૂંકમાં ત્યાં કોઈ હતું નહીં એટલે થોડુંક ડિસ્ટર્બન્સ થયું છે. બરોબર, આ પ્રશ્ન પૂરતું અહીંયા આપણે x બરાબર 2 જવાબ મળશે. બરોબર, હવે એ સોલ્વ થઈ ગયું. ચાલો, હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયા માપના ખૂણાઓની જોડ કોટિકોણની જોડ છે? પહેલા તો કોટિકોણ કોને જોડ કોને કહેવાય? તો કે બંનેનો સરવાળો કેટલો થતો હોય? 90 થતો હોય. બરોબર, તો 60 + 30 કરો તો 90 થાય. અહીંયા આપણો જવાબ આવી ગયો ડાયરેક્ટ. ચાલો, 4 ની 3 ઘાત અને 3 ની 4 ઘાત વચ્ચે નિશાની કઈ આવશે? તો કે 4 ની 3 ઘાત છે એને બરાબર 3 ની 4 ઘાત થાય કે ભાઈ 4 ની 3 ઘાત મોટી થાય કે 3 ની 4 ઘાત મોટી થાય, એ પહેલા તમારે વિચારવાનું. તો તમે 4 ની 3 ઘાત કરો તો કેટલી થાય? તો કે 64 થાય ભાઈ. 4 નો ઘન કેટલો થાય? 64 થાય. 3 ની તમે 4 ઘાત અહીંયા લખીએ આપણે, 3 ની તમે 4 ઘાત કરો તો 3 ની 4 ઘાત કેટલી થાય ભાઈ? તો કે 81 થાય. કેટલી થાય? 81 થાય. તો આ નિશાની આવે લેસ ધેન ની. કઈ આવે? વિકલ્પ સી આપણો જવાબ થાય. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો બે રેખાખંડોની ખાલી જગ્યા સરખી હોય. શું સરખું હોય તો એકરૂપ કહેવાય? લંબાઈ સરખી હોય. ચાલો, નેક્સ્ટ. સંખ્યા રેખા ઉપર 4 થી 3 એકમ ડાબી બાજુ ખસતા કયો અંક મળશે એવું પૂછ્યું ભાઈ. સંખ્યા રેખા છે એમાં તમે 4 અંક ઉપર ઊભા છો, હવે 3 અંક તમે ડાબી બાજુ ખસો તો ક્યાં તમે આવો? 1 ઉપર આવો. ક્યાં આવો? 1 ઉપર આવો. બરોબર, ચાલો, નેક્સ્ટ. -4 ગુણ્યા -4 ગુણ્યા -4 તો શું જવાબ આવે? તો પહેલા તો કે 4 નો ઘન કરવાનો છે 64. નિશાની કોની આવશે? તો કે ઓછા ઓછા વત્તા ની, એને પાછા ગુણ્યા ઓછા એટલે ઓછાની નિશાની આવશે, તો ઓછા 64 આપણો જવાબ થશે. ચાલો, નેક્સ્ટ. સમીકરણ 3x - 5 બરાબર 13. તો x ની કિંમત આપણે મેળવવાની છે કે ભાઈ 3x - 5 બરાબર 13 છે, તો 3x બરાબર 13 વત્તા 5 થઈ ગયા, તો 3x બરાબર 18 થઈ ગયા અને x બરાબર 6 થઈ ગયા. તો આ આપણો જવાબ. ચાલો, નેક્સ્ટ. 8 વત્તા કૌંસમાં -7 ઓછા કૌંસમાં -4. તો આનો જવાબ શું આવશે? તો કે પહેલા તમે કૌંસ છૂટા પાડી દો કે આ વત્તા છે તો અહીંયા ઓછા થશે. હવે ઓછા 7 ઓછા ઓછા છે તો આ કેટલા થશે? તો કે વત્તા થશે, વત્તા 4. બરોબર, 8 નો 4 નો સરવાળો કરી નાખો પહેલા, તો કે 12. 12 માંથી તમે 7 બાદ કરી નાખો
શું જવાબ આવે? 5. ચાલો નેક્સ્ટ. ઝેડના ત્રીજા ભાગમાંથી 9 બાદ કરતા 11 મળે તો તેનું સમીકરણ નીચેના પૈકી કયું હશે? ભાઈ ઝેડના ત્રીજા ભાગમાંથી 9 બાદ કરો 11 મળે, આ આપણું સમીકરણ આવું મળે ભાઈ. બરોબર, એકદમ હેલું છે. ચાલો, સંખ્યા રેખા ઉપર -7 માં -4 ઉમેરવા આપણે કઈ બાજુ ખસીએ છીએ? ભાઈ સંખ્યા રેખા ઉપર તમે -7 ઉપર છો, હવે -4 તમે એમાં ઉમેરો એટલે તો એ -11 થયા. બરોબર, તો તમે ડાબી બાજુ જ ખસવાના છો. રાઈટ. ચાલો નેક્સ્ટ. 6 ગુણ્યા કૌંસમાં આ છગડિયા કૌંસમાં આપેલું છે. બરોબર, આ બધું તમને આપેલું છે. હવે તમને જે પીડીએફ મોકલી ને અહીંયા 3 લખેલા હતા, પણ ખરેખર આ રીતે આવશે. તો આ પૂર્ણાંકોનો સરવાળા વિશેનો કયો ગુણધર્મ સૂચવે છે એવું તમને પૂછ્યું કે 6 નો તમે અહીંયા -5 સાથે ગુણાકાર કરશો અને 6 નો તમે આ -4 સાથે ગુણાકાર કરશો તો કયો ગુણધર્મ સૂચવે છે? વિભાજનનો ગુણધર્મ સૂચવે. બરોબર. ચાલો 178. 243 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા તે પૂર્ણ ઘન બને? 3 વડે, 2 વડે, 5 વડે કે 7 વડે? તો કે જો 243 છે ભાઈ, બરોબર, એને કઈ સંખ્યા વડે તમે ગુણો તો એ પૂર્ણ ઘન બને એવું તમને પૂછેલું છે. બરોબર, તો તમે જુઓ તો 243 છે એને તમે 3 વડે ગુણો ને ભાઈ, 3 વડે, તો એ જવાબ શું આવે? તો કે 3 તેરી 9, 312 ને 7, 729 આવ્યું. 729 એ કોઈનો ઘન છે એવું તમને યાદ છે ભાઈ? તો કે હા, 9 નો ઘન. કેટલાનો? 9 નો. તો કેટલા વડે ગુણો તો પૂર્ણ ઘન બને? 3 વડે ગુણો તો પૂર્ણ ઘન બને. ચાલો, એક કાગળમાંથી 1/4 ભાગ કાપી લીધો હોય તો ખાલી જગ્યા ટકા ભાગ બાકી રહેશે. 1/4 ભાગ કાપી લીધો એટલે કે 25% ભાગ એનો કાપી લીધો, તો ભાગ કેટલો બાકી રહ્યો હોય? 75% ભાગ બાકી વધ્યો હોય. એકદમ ઈઝી છે ભાઈ. ચાલો, 98 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતા ભાગાકાર પૂર્ણ વર્ગ બને. 98 ને તમે નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગો કે તો એનો જે ભાગાકાર તમને મળે એ પૂર્ણ વર્ગ મળે. તો 98 ને તમે 2 વડે ભાગો ભાઈ, 98 ને તમે 2 વડે ભાગો તો કેટલો જવાબ આવે? તો કે 49 આવે. જુઓ, બરોબર, 49 આવ્યો જવાબ. તો 49 પૂર્ણ વર્ગ બની ગયું ભાઈ? તો કે હા, બની ગયું. તો શું જવાબ આવે? 2 જવાબ આવે. તો મિત્રો આ આપણે મોડેલ પેપર છે એનું સંપૂર્ણ 180 માર્કનું સોલ્યુશન આપણે કરી લીધું છે. અહીંયા સુધી જો તમે વિડીયો જોઈ રહ્યા હો તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો. બરોબર, હવે આપણે જે સ્પર્ધાનું આયોજન કરવાનું છે એ ટૂંક સમયમાં આપણે જાહેરાત કરશું. તમે NMMS ની પરીક્ષા આપીને આવો એ પછી આપણે જાહેરાત કરીએ. બરોબર, ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઈક કરી દો. ચેનલને હજી સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે જ્યારે પણ અમે જે આ સ્પર્ધા છે કે જેમાં 10 પ્રશ્નો અને એ 10 પ્રશ્નો માટે એક પ્રશ્ન માટે 100 રૂપિયા, બીજા માટે 200, એ રીતે ટૂંકમાં 5,000 રૂપિયા જેવું ઇનામ અમે તમને પ્રોત્સાહન રૂપે આપીએ. બરોબર, 10 પ્રશ્નો માટે કે એ પ્રશ્નો તમને આવડી જાય તો એનું એ 5,000 જેટલું ઇનામ અમે તમને આપીએ, જે તમે તમારા અભ્યાસ માટે વાપરી શકો. કે કોઈ તમારે પુસ્તક લેવા છે, બરોબર, કોઈ અભ્યાસ માટે કોઈ વસ્તુ લેવી છે તો તમે લઈ શકો. એવા હેતુથી અમે એ તમારી પાછળ ખર્ચ કરીએ. બરોબર, અથવા તો તમે તમારી રીતે ખર્ચ કરી શકો. તો એ સ્પર્ધામાં ભાગ લેવા માટે પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો અમે જ્યારે વિડીયો મૂકશું ત્યારે તમને માહિતી મળશે. બરોબર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે, અથવા જે નંબર છે એના પર તમારે ગ્રુપમાં જઈ વોટ્સએપમાં જઈ ગ્રુપ લખીને મેસેજ કરી દેવો એટલે ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ પણ તમને મળી જશે. બરોબર, અહીંયા સુધી જોડાયેલા છો તો જોડાયેલા છો તેમના માટે ખૂબ ખૂબ આભાર ભાઈ. બીજું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બરોબર, હવે આપણે રજા લઈએ. આભાર.